એનું 21 કિલો વજન ઉતર્યું ને, તો મને એમ થયું કે લાવન ચલો ને. મેં કીધું મેં શું ખોટું કર્યું છે. તો મેં એની સાથે સાથે પ્રોગ્રામને ફોલો કરવાનું સ્ટાર્ટ કર્યું. અને એની જે એક હેલ્ધી લાઈફસ્ટાઈલને અમે અપનાવી, એટલે કે અમારા ઘર પરિવારમાં અમે બધાએ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી, જેનાથી તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે અદ્ભુત ગજબનું મેં રિઝલ્ટ લીધું. એટલે કે માત્ર 2 જ મહિનાની અંદર મેં મારી બોડીમાંથી 9 kg વેટ લોસ, 9 કિલો વધારાનું વજન અને 6 ઇંચ જેટલી ફેટ લોસ, એટલે કે 6 ઇંચ મારી કમર ઓછી કરી. અને આ અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન આ કમ્યુનિટીમાંથી આવીને મને મળ્યું. તેની સાથે સાથે કમરનો દુખાવો હતો એ પણ સારો થયો. અને સાયટિકાની પ્રોબ્લેમ મારા વાઈફની હતી, એ પણ પ્રોબ્લેમ સોલ્વ આઉટ થઈ. સો આ વસ્તુ થઈ શકે છે ક્યારે? તો આપણે કહેવાય ને કે એ વસ્તુ તો જ પોસિબલ થાય કે કન્સિસ્ટન્સી સાથે, ડિસિપ્લિન સાથે તમારી લાઈફસ્ટાઈલની અંદર. આપણે ડીશની અંદર કેવું થાય, અસીમાબેન, કે આપણે ડીશમાં એકચ્યુઅલી જોતા જ નથી છે શું, મારે ખાવા લાયક શું છે એ જોતા નથી. બસ મારે ખાઈ લેવાનું છે. બસ આપણે એટલું ધ્યાનમાં રાખીએ છીએ, મારે ખાઈ લેવાનું છે. એટલે ખાઈ લેવાનું છે કે ઘડિયાળમાં 12 વાગી ગયા છે, એટલે ખાઈ લેવાનું છે કે ટાઈમ થઈ ગયો છે, એટલે ખાઈ લેવાનું છે કે બની ગયું છે, એટલે ખાઈ લેવાનું છે કે સવાર થઈ ગઈ છે. આપણે આટલે ખાઈએ છીએ, સમજાય છે? આપણે એટલા માટે ખાતા થઈ ગયા છે ને. એ બધી વસ્તુ કરતા 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 જ્યારે લગ્ન થયા ત્યારે અમારું બંને, અમે હેલ્ધી, આમ તો હેલ્ધી ના કહેવાય બંને, ત્યારે પણ ઓવરવેટ જ હતા. પણ આફ્ટર મેરેજ 3 વર્ષની અંદર અમે બંને જણાએ 10-10 કિલો, એટલે મારા વાઈફે 10 કિલો વજન વધાર્યો અને મેં પણ 10 કિલો વજન વધાર્યો. કારણ કે બંને જણાનું ખાવાની પદ્ધતિ એક અને બંનેનું રસોડું એક હતું. કારણ કે એ બનાવતી ને હું ખાતો, એ ખાઈ જતી ને હું ખાઈ જતો. એને સો પોસ્ટ પ્રેગ્નન્સી એના કરતાં પણ વધારે વધ્યું. 17 kg વેટ લોસ થઈ, વેટ ગેઇન થઈ ગયું એનું. વિધિન 5 yearsની અંદર 17 કિલો વજન એને વધાર્યું. અને 17 કિલો વજન સાથે તમે વિશ્વાસ નહીં કરી શકો એવી એની હાલત થઈ ગઈ હતી. માત્ર એક કહેવાય ને કે 30 વર્ષની ઉંમર, 29-30 વર્ષ એની એજ હતી. તો એ ઉંમરની સાથે સાથે બહુ બધી તકલીફો. અને પછી અમારા બંને વચ્ચે કહેવાય ને કે કોન્ફ્લિક્ટ થવાનું ચાલુ થઈ ગયું. કારણ કે એને કામ કરવામાં આળસ આવે અને મને ઓલું ડ્યુટી જવાનું, એટલે કંઈ પણ કામ આગુ પાછું થાય ને તો આપણને એમ થાય કે હવે કોણ, કેવી રીતે કરવાનું આ બધું એમ. સો એવું કંઈક થતાં થતાં રિઝલ્ટ તો બગડ્યું પણ લાઈફસ્ટાઈલ પણ બગડતી ગઈ. પછી પર્સનલ રિલેશનશિપ ઉપર ઇફેક્ટ આવવા માંડી. કારણ કે આપણને લાગે છે વજન એક નાનકડી વસ્તુ, બરાબર, પણ એની અસર મોટા પાયે થતી હોય છે, રાઈટ? સો એને કંઈક ટ્રાન્સફોર્મેશન જે લીધું હું તમને બતાવીશ, ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકશો કે જે ટ્રાન્સફોર્મેશન અને 21 kg વેટ લોસ કેવી રીતે થયું અને શું ટ્રાન્સફોર્મેશન આવ્યું. તો યસ, બધા જોવા માંગો છો ને કે ટ્રાન્સફોર્મેશન કેવી રીતે આવ્યું છે? યસ, વિઝિબલ છે બધાને? જોઈ શકો છો? તો આ ટ્રાન્સફોર્મેશન આવ્યું વિધિન 3 મંથ્સની અંદર. આ તો જ્યારે પ્રેગ્નન્સી નથી એના પહેલાનો ફોટો છે. પણ ત્યારે એનો એટલીસ્ટ આજે પહેલો ફોટો દેખાય એમાં 21 કિલો વજન વધારે નહોતું. પણ આ તો લગ્નની વખતે, ત્યારે અમે ક્યારેક બહાર ગયેલા તો મેં જસ્ટ એમાંથી ક્લિક કરી અને આફ્ટર વાળો ફોટો એની સાથે કમ્પેર કર્યો છે. સો જોઈ શકો છો એની જો લાઇનથી લગાવીને બધી જ વસ્તુ જગ્યાએથી ફેટ ઘટી. અને ફેટ ઘટવાથી બોડીની ક્લિન્ઝિંગ અને લાઇનઅપ કેટલું જબરજસ્ત આવે છે, રાઈટ? સો યસ, અમેઝિંગ હે ને. અને આવું અમેઝિંગ રિઝલ્ટ લેવા માટે તમે પણ અહીંયા આવ્યા હશો. ખાસ ન્યૂ મેમ્બર જેટલા પણ હશે એમને એમ થતું હશે કે આવું બધું કેવી રીતે પોસિબલ થતું હશે, એ પણ ખાલી 3 મહિનાની અંદર, એ પણ નાનકડા સમયગાળા દરમિયાન કેવી રીતે પોસિબલ થાય? યસ, થાય, પોસિબલ થાય, ખાતા પીતા થાય, રાઈટ? હે ને? તો હું પહેલાં ખાસ એક નવા ફેમિલી મેમ્બર છે એમની સાથે વાત કરી લઈએ. ધેન કેવી રીતે થાય છે એ પણ હું તમને જણાવીશ. કારણ કે મારે એકલાનું રિઝલ્ટ નથી, અહીંયા ઘણા બધા જે મેમ્બર્સ બેઠા છે બધાનું રિઝલ્ટ છે. અને બધાએ અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન લીધેલું જ છે. સો આપણે અસીમાબેનને પૂછીએ, તમને શું મદદ કરી શકીએ મેડમ? અનમ્યુટ કરજો, અનમ્યુટ કરજો. સેકન્ડ નંબરનો ઓપ્શન પ્રેસ બટન દબાવી શકો છો. તો અનમ્યુટ થશો તો મારી સાથે વાત થશે. ઓકે, 2 ઓપ્શન આવે છે તમારી સ્ક્રીન ઉપર. હા સર. વેરી ગુડ, વેરી ગુડ. યસ યસ, શું મદદ કરીએ મેડમ તમારી? મારું વેટ પહેલા 62 હતું, અત્યારે 8 કિલો જેવું વધ્યું છે. બિલકુલ. કેટલો ટાઈમ લાગ્યો 8 કિલો વધવામાં મેડમ? હવે 1-2 મહિનામાં જ વધી ગયું છે. જોવો છો ને. તો સેમ મને પણ આવી જ, તમે મેં મારા વાઈફનું બતાવ્યું ને, તો અમે માત્ર એ 2 પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં વચ્ચે ખાલી 2 જ વર્ષની ગેપ, 3 વર્ષની ગેપ હતી. આ 3 વર્ષમાં 17 કિલો વજન વધારે નાખ્યું.
તમે 8 કિલો કહો છો પણ 17 કિલો વેટ ગેઇન કર્યો મેં. તો એની સાથે શું તકલીફ પડે છે મેડમ? વેટ ગેઇન થવા પાછળ કંઈક તો રીઝન રહ્યું હશે. હલો, અસીમાબેન, અવાજ આવે છે? આવે છે સર. તો શું લાગે છે કે આના પાછળ આ 2 મહિનાની અંદર કે 3 મહિનાની અંદર એવું શું થયું કે જેનાથી 8 kg વેટ ગેઇન થઈ ગયું? વર્કિંગ ઓછું થઈ ગયું. ઓકે ઓકે, વર્કિંગ ઓછું થઈ ગયું છે, રાઈટ? સો સ્ટડી બેઠા બેઠા કરું, બધું જ બેઠા બેઠા, એટલે થોડી વાર કામ કરીને પછી પાછા બેસી જઈએ. ઓકે, એની સાથે બીજી કઈ તકલીફ છે તમને? પીરિયડ્સના પ્રોબ્લેમ હોય અથવા તો બધું complete છે. ઓકે, થાઇરોઇડ બાયરોઇડ એવું કઈ નથી ને? થાઇરોઇડ નો ટેસ્ટ કરાયો તો તેમાં નેગેટિવ છે, કશું નથી. વેલ, તો કંઈ કરવા જરૂર નથી, બસ થોડીક એક્ટિવ લાઈફસ્ટાઈલની અંદર આવી જાઓ. અને જે હા. લોકો વજન ઘટાડે છે, જે લોકો હેલ્ધી રીતે વેટ લોસ કરે છે, એમની કમ્યુનિટીમાં આવો, કારણ કે આજે તમે રાઈટ પ્લેસ ઉપર છો, રાઈટ? સો પોસિબલ છે, સો થઈ જશે. રેડી? સો બિલકુલ સ્ટે ઓન કરો કે અહીંયાથી તમે પૂછી શકશો. હું જસ્ટ હેન્ડ રેઝ કરાવું છું કે કેટલા જણા વેટ લોસની જર્નીમાં તમે અહીંયાથી વજન ઘટાડ્યું છે. હેન્ડ રેઝ કરજો ફટાફટ. તો આપણે અહીંયાથી જસ્ટ સતીશ સર, કેટલા કિલો વજન? 21 કિલો વજન ઘટાડ્યું ને 5 ઇંચ કમર. કેટલા ટાઈમમાં? ઓલમોસ્ટ 3 મહિનામાં. હા, અમેઝિંગ, હે ને? જો સુપર. યસ, ગીતા મેડમ, તમે કેટલું વજન ઘટાડ્યું? યસ સર, 2-2.5 મહિનામાં 22 કેજી વેટ લોસ અને 6 ઇંચ ફેટ લોસ. અમેઝિંગ, હે ને? નિરંજના મેડમ, તમે કેટલું ઘટાડ્યું? Yes, sir. Good morning, sir. ગુડ મોર્નિંગ. Sir, મને તો બીજી પ્રોબ્લેમ હતી, પાઇલ્સની પ્રોબ્લેમ હતી. મેં બોનસમાં વેટ લોસ કર્યું છે. અવાજ થોડોક હવે ફરીથી બોલો તો, પાછું બોલો તો. હેલો. હા, હવે બોલો. કેમેરા ઓફ કર્યો છે, હવે બોલો. હેલો. હા અવાજ હા, આવે આવે છે, છે. સર? હા, આવે છે, બોલો, હવે બોલો. સર, એકચ્યુઅલી હા સર, ગુડ મોર્નિંગ સર. હા હા, બોલો. આવે છે. એકચ્યુઅલી મને તો પ્રોબ્લેમ કમ્યુનિટીમાં જોડાઈ. ઓકે, સો એકચ્યુઅલી એ એવું કહેવા માંગે છે, મને ખબર છે એમનું રિઝલ્ટ, તો હું કહી દઉં. એકચ્યુઅલી એ રિઝલ્ટ જે રિઝલ્ટ માટે આવ્યા હતા એ રિઝલ્ટ તો નહીં, પણ એમને અમેઝિંગ એક બીજું રિઝલ્ટ વેટ લોસ તો એમનો એ આવ્યા હતા માત્ર 55 કિલો વેટ લોસ, 55 કિલો વજન લઈને, અસીમાબેન. તેમ છતાં પણ એમને 5 કિલો વજન ઘટાડ્યું અને પાઇલ્સની પ્રોબ્લેમ સારી કરી. જે પાઇલ્સ એમને ખાસા સમયથી પરેશાન કરી રહ્યા હતા, અને ડેફિનેટલી આ કમ્યુનિટીમાં પાઇલ્સના પ્રોબ્લેમના લીધે જ આવ્યા હતા. તો એમનું પાઇલ્સનું રિઝલ્ટ બહુ અમેઝિંગ મળ્યું છે. સો સી ઇઝ ધ વેરી હેપી બિકોઝ ઓફ ઘણા બધા હોસ્પિટલ ફરી જવા છતાં પણ એમને રિઝલ્ટ નહોતું મળ્યું. એ રિઝલ્ટ એમને અહીંયા આવીને મળ્યું છે. સો અમેઝિંગ, હે ને? યસ, વર્ષા મેડમ, તમે કેટલું શું રિઝલ્ટ લીધું? મેં 2.5 મહિનામાં 14 કિલો વેટ લોસ કર્યું અને 9 ઇંચ ફેટ લોસ કર્યું, અને એ પણ કમર ને પાણીના દુખાવા સાથે. અમેઝિંગ, અમેઝિંગ. અને કમરનો દુખાવો, આ વજન ઘટાડવા તમે પહેલા શું શું કર્યું હતું? વજન ઘટાડવા માટે તો મેં તો બહુ બધા પ્રયત્ન કર્યા હતા. મેં જાતે ટ્રાય કરી હતી, ડાયટિંગ હા કરતી હતી ઘરે, પણ હા. વજન ઘટ્યું નહીં, વધ્યું એમાં તો. અને ઓ પછી બાપરે. ફિઝિયોથેરાપિક્સમાં આવે છે એવું મશીન કે ચરબી હા ઘટાડવા માટેની પેટની, એમાં વાઇબ્રેશન થાય એવી રીતનું મશીન ફિટ કરતા હતા પેટ ઉપર ને આપણા પગ ઉપર ને એવી રીતના બધા જ્યાં જ્યાં ચરબી હોય. તો ત્યાં ઓહો. આગળ 2 મહિના ગઈ, પણ 1 કિલો નતું ઘટ્યું, નતું ફેટ ઘટ્યું કે નતું વજન ઘટ્યું એમ. અને એ ડાયટ પ્લાન પણ આપતા હતા, પણ તોય નતું રિઝલ્ટ આવ્યું એમ. અરે અને બાપ. વજનના હિસાબે કેળ બહુ જ દુખતી હતી, પાણી એટલી દુખાય ને કે ચલાય નહીં, રડવું આવી જાય એટલી તો કમર દુખાય મને. હમ અને હમ ઓર્થોપેડિકમાં ગઈ તો ડોક્ટર એવું જ કીધું કે વજન ઘટાડો, પણ વજન મારાથી ઘટ્યું જ નહીં ક્યાંય પણ એમ. ઘણો ટ્રાય કર્યો. પછી આ વેરી ગુડ. કોમ્યુનિટી મળી, એમાં મને 2.5 મહિનામાં જબરજસ્ત એમ આખું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું મારું બોડી એકદમ. ઓકે. એટલે જોરદાર રિઝલ્ટ મળ્યું મને. 14 કિલો વેટ લોસ થયો તો એટલું મસ્ત લાગે ને, એનર્જી તો ફૂલ એમ. અને એ પણ 5 ટાઈમ ખાતા પીતા, જે હું ભૂખ્યા રહીને ઘરે ટ્રાય કરતી હતી એ તો મારાથી થયું જ નહીં એમ કશું જ. એટલી ભૂખી રહેતી હતી, એમ થાય કે નથી ખાવું એમ, મારું વેટ ઓછું થાય ને ઓછું થાય ને, પણ નતું થતું. અને પછી જબરજસ્ત રિઝલ્ટ આવી ગયું મારું, કે મને જ નવાઈ લાગી કે મારું આવું થશે, મને પોસિબલ જ નતું એમ. સો ડિસ્પ્લે એ પર પણ. ફોટો દેખાય છે તમને બધાને? દેખાય છે અને ને સામે? હા, એટલે થેન્ક હા. યુ કહીશ આ કોમ્યુનિટીને કે મને ફૂલ સપોર્ટ કર્યો એમ, કે તમારે આવું ખાવું કે શું ખાવું કે બધું મને ખબર જ નહોતી. જે આવે એ ખા ખા કરતી હતી, અને પછી જ્યારે વધ્યું ત્યારે આવું બધું ટ્રાય કર્યું ભૂખ્યા રહેવાનું.
પણ એમાં ભૂખ્યું નથી રહેવાનું એ અહીંયા આવીને ખબર પડી એમ કે શું ખાવું શું ના ખાવું. એ Amazing, પદ્ધતિ મારા ગાઈડન્સ દ્વારા મને તમે આપી એટલે થેન્ક યુ કહીશ મારા કોચને અને amazing. કોમ્યુનિટીને કે આ Yes, નોલેજ તો થાય છે બધું એમ. તો ખરેખર એક બીજી વસ્તુ પૂછીશ કે અસીમાબેન ચાલે આ બધા જ નજીક બધાને જો અનમ્યુટ કરીશ ને તો બધા એને એવું થશે કે આખી લિંક જ પતી જશે, 1 કલાક જ પૂરો થઈ જશે. સર મેં So વચ્ચે પ્લીઝની ટેબ્લેટ પણ લીધી હતી 1 મંથ જેવું, પણ એનાથી તો મારે વધારે વધી ગયું. પ્લીઝ એપલ સાઇડર વિનેગર બી એટલા સસ્તામાં નો થાય કારણ કે એપલ સાઇડર વિનેગર ઇઝ ધ જસ્ટ ઓનલી ફોર 600 to 700 આઈ થિંક એટલા 1200-1500 કંઈક હશે. તો એમાં યસ, તો એમાં કોઈ કન્ટેનર નથી. વજન ઘટાડવા માટે 2 જ વસ્તુ કામ કરે. જો આજે બધાને ખાસ કહી દઉં છું, વજન ઘટાડવો છે ઇન ધ સેન્સ તમારે 2 જ વસ્તુ મેટર કરશે. પહેલા કાં તો કેલરી ડેફિશિએટ કરો કાં તો કેલરી બર્ન કરો. આના સિવાય બીજો કોઈ શોર્ટકટ નથી. ઇન્જેક્શન લઈ લો, ભલે ઇન્જેક્શન આવ્યા છે હમણાં વજન ઘટાડવાના. આજે અમે સવારે અર્લી મોર્નિંગ જ ડિસ્કસ કર્યું હતું. અમારે ત્યાં અમદાવાદની અંદર જીસીએસમાં એક બેન ઉપર ફર્સ્ટ એક્સપેરિમેન્ટ થઈ ગયો. મોઢું જતું રહ્યું પણ પેટ ને બધું એમને એમ રહી ગયું. મોઢામાંથી ગળામણ થઈ ગઈ પણ પેટ ને એમ બધું એમને એમ રહી ગયું. તો ખાસ બધાને ખાસ પાછા કહી દઉં કે ઇન્જેક્શન એ લોકો માટે છે જે લોકો બિલકુલ ઊભા થઈને ચાલી ફરી નથી શકતા, જે લોકો બિલકુલ ખાટલા પથારીવશ થઈ ગયા છે, જે લોકો વજનના લીધે ડાયાબિટીસ, બીપી જેવા ભયંકર બીમારીઓનો સામનો કરી રહ્યા છે. તો એ વ્યક્તિઓ માટે આમ સાંભળો, આમ દવા આપી દીધી હે ને. સો એ લોકો માટે છે. સો નેવર ક્યારેય પણ જો જેમ આપણે ઓનલાઈન જે વસ્તુઓ છે એના ઉપર પ્રેરિત થઈ જઈએ છીએ, તો જો જે લોકો રિયલમાં વેટ લોસ કરાવે છે, લોકો ઓનલાઈન ક્યાંય તમને શું કહે કે આવી રીતે પ્રોડક્ટ સેલ આઉટ કરતા કે નાની નાની વસ્તુઓની સેલિંગ કરતા નહીં જોવા મળે. કારણ કે અસીમાબેન વેટ લોસ માટે કેવું થશે, અહીંયા નાજોમાંથી એક બેન આવેલા છે, રોશનીબેન આવેલા છે, આ બધાને ખાસ કહું તો રોશનીબેન થી લગીને બધાને કહું કે વજન ઘટાડવા માટે તમારા બોડીમાં 3 વસ્તુ જરૂરી છે. પ્રોટીન પ્રોપર સપ્લાય આપો પ્રોટીનને. સેકન્ડ, તમારા બોડીને ફાઈબર સારું આપો એટલે ગટ સેલ સારી થાય એટલે કે ડાયજેશન ઇમ્પ્રૂવ થાય. થર્ડ થિંગ છે તમારા બોડીને જોઈતા વિટામિન્સ મિનરલ્સ આપો એટલે બોડી ભેગું કરવાનું બંધ કરે. સિમ્પલ લોજિક. અને બીજી વસ્તુ, હવે જે બચ્યું છે એને રોજ થોડુંક 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 કરીને લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરો, દેન એ બધી વસ્તુ યુટિલાઇઝ થવાની ચાલુ થશે. અને આ બધાય જો આ સતીશ સર 21 કિલો, આ ગીતા મેડમ 22 કિલો, નૈના મેડમનો પણ 12 કિલો, હે ને, બધાય ઘટાડ્યો છે તો કોઈની સ્કિન નથી લટકી પડી કે કોઈનો ચહેરો પણ ક્યાંય ડેમેજ નથી. શા માટે? બીકોઝ ઓફ હેલ્ધી રીતે ખાતા પીતા કરી. એમ પ્રવેશિકા મેડમ તમને કેટલો ટાઈમ થયો કમ્યુનિટીમાં? હજી 3 મહિના. યસ, તો તમારું ટોટલ વેટ લોસ કેટલું થયું છે અને કેટલા ઇન્ચીસ ઘટ્યા છે? એ પણ તમારી રૂટીન જોબ સાથે તમે આ બધી વસ્તુઓ એક હેલ્ધી રીતે કરતા જાઓ છો. તો એમાં હા, 10 કિલો વજન ને 4 ઇંચ કમ. એટલે કે 14 કિલો ટોટલ વધારાની ફેટ ગઈ રોશની મેડમ, રાઈટ? સો અમેઝિંગ, સુપર હે ને. તો એ પોતે ટીચર છે અને એ લાઈફસ્ટાઈલને ફોલો કરતા આ બધી વસ્તુ હેલ્ધી રીતે કરતા કરતા એમનું વજન ઘટાડ્યું છે, રાઈટ? સો વેલ, થેન્ક યુ સો મચ પ્રવેશિકા મેડમ. તો અહીંયાથી હું મિત્તલ રોશની મેડમને પૂછીશ. યસ રોશનીબેન, અનમ્યુટ કરજો. યસ રોશની મેડમ, શું મદદ કરી તમારી? મારે આ ચરબી વધે છે સર. આ બધાને સાંભળ્યા ને તમે, હા, હે ને? તો કોને મદદ કરી છે તમને? પુષ્પાબેન ને. અચ્છા, એવું છે એમ ને. તો બધાને ખાસ કહી દઉં, એક વસ્તુ ખાસ યાદ રાખો કે મેઇન જે તકલીફ જે છે ને ફેટ છે, મેઇન જે તકલીફ છે ને ચરબી છે. જો આ કરી દેશો તો તમે સવારે તમારું ઉઠવા બેસવામાં તકલીફ નહીં પડે, થાક નહીં લાગે, પગના તળિયા નહીં બળે, ઘૂંટણ નહીં બળે, માથું નહીં દુખે, સ્ફૂર્તિ નહીં, જે સ્ફૂર્તિ નહીં હોય તો સ્ફૂર્તિ આવશે, તમારું મૂડ સારો રહેશે, બીપી કોલેસ્ટ્રોલ આવવાના ચાન્સીસ ઘટી જશે, થાઇરોઇડ આવવાના ચાન્સીસ ઘટી જશે, પીરિયડ્સ રેગ્યુલર થઈ જશે. આટલું બધું તો થાય બાપા વજન ઘટાડવાથી, આટલું બધું થાય ચરબી ઘટાડવાથી. આ ચંદ્રિકાબેન બેટા પૂછો, 58 વર્ષની ઉંમરે કેટલું વજન ઘટાડ્યું? પૂછીએ. ચલો ચંદ્રિકા મેડમ, કેટલું વજન ઘટાડ્યું 58 વર્ષની ઉંમરે? હેલો, ગુડ મોર્નિંગ હા, સર. ગુડ મોર્નિંગ. બોલો બોલો, કેટલું વજન ઘટાડ્યું તમે? 34 કિલો વજન ઘટાડ્યું, 15 કમર ઇંચ 15. 15 ઇંચ ફેટ. કમર ફેટ, એટલે કે 15.5 ફૂટ તો કમર ઘટાડીને 35-34 કિલો વજન ઘટાડ્યું. વિચારો, હે? ચાલે રોશની મેડમ? રોશનીબેન, અનમ્યુટ કરો તમે તાર અનમ્યુટ રાખો. આ પ્રોગ્રામમાં એકચ્યુઅલી તમારે એકચ્યુઅલી કેવું થાય કે આપણા લાઈફસ્ટાઈલ બદલવી જોઈએ ને આપણું જીવન બદલાવવું જોઈએ. તો ચાલે રોશની મેડમ? કેટલું વજન છે હમણાં? હમણાં તો છે આપણો
75, 70? એટલું બધું નથી. તો હજુ ચરબી ભેગી થઈ ગઈ છે એમ? 65 સુધી હશે. બરાબર. તો કાંઈ નથી, 5-7 કિલોના મહેમાન છો તમે ખાલી. 5-7 કિલો વજન અને 2-5 ઇંચ કમર ઘટી જાય ને એટલે બધું પાછું હતું એવું ઠેકાણે આવી જાય. એને મસ્ત હા મજાની. કેટલી ઉંમર છે તમારી? માર 32. લો, મારા વાઈફની પણ સેમ ઉંમર છે, 32 યર્સ. એને પણ 87 કેજી વેટ કરી નાખ્યો હતો, બોલો. અને અત્યારે હમ પાછી ફરીથી શું કે 25-26 વર્ષની દેખાતી હોય ને એવી ફરીથી પાછા દેખાય છે મેડમ હમણાં. રાઈટ? સો થઈ જશે. હા ઓકે, હા સો વેરી ગુડ. હા કન્ટિન્યુ કરો, જોવો પ્રોગ્રામને પૂરેપૂરો. યસ, અહીંયા નાઝોમાં છે એક બેન છે આપણી સાથે, નાજો 50A કરીને. અનમ્યુટ કરજો. તમારું નામ શું છે? અનમ્યુટ કરજો, બીજા નંબરનો ઓપ્શન પ્રેસ કરો. ઓકે, સો એ નથી, એમને કદાચ અનમ્યુટ થયું કે નથી થઈ રહ્યા થિંક. યસ, તો અસ્મિતા મેડમને એક સાંભળી લઈએ અને પછી આપણા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ કે કેવી રીતે. યસ અસ્મિતાબેન, કેટલું વેટ લોસ? પછી કીર્તિ મેડમ પાસે જઈએ. કેટલું વજન ઘટ્યું? હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલું વજન ઘટ્યું તમારું? 10 કિલો ઓછું થઈ ગયું. કેટલા ટાઈમમાં? 32 દિવસમાં. લ્યો રોશનીબેન, ચાલે? 32 દિવસમાં 10 કિલો વજન ઉતાર નાખ્યું, તો તમે 33મા દિવસે મને મળશો જ ને, એવું થાય ને? ના, એમ. મળવાનું છે. હા, એમ કેજો પાછા, હું કે મળવાનું છે, અહીંયા જ રહેવાનું છે એમ કેજો. હા, એમ. ના, કારણ કે બધી મળવાનું વસ્તુ, ચાલુ જ રાખવાનું છે. બસ બધી વસ્તુ શીખવી બહુ જરૂરી છે, રાઈટ ને? સો કન્ટિન્યુ કરો. હા. વેરી ગુડ, વેલ, સુપર્બ, અમેઝિંગ. સો નેક્સ્ટ આપણે અહીંથી કોણ હતું આપણી સાથે? મંદાબેન ક્યાંક જઈ રહ્યા છે, પણ આપણે એમને ગાડીમાં છે એટલે ડિસ્ટર્બ નથી કરતા. સમંદાબેન, અનમ્યુટ કરી શકતા હોય તો કરો. આજે કેટલામો દિવસ થયો? યસ, ઓકે, એમ નથી અનમ્યુટ નથી થઈ રહ્યું મંદાબેન. ઓકે, નથી, એમ નથી અનમ્યુટ નથી થઈ રહ્યું. સો હવે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ખાસ કોઈને પણ કંઈક, એક મિનિટ. ઓકે, કોઈને કંઈક ક્વેશ્ચન આવતો હોય હેન્ડ રેઝ કરી શકો છો. અમેઝિંગ, અમેઝિંગ. એમના મંદાબેનના કોચ એવું કે છે, સર કે છે કે એમને 2 કેજી. યસ સતીશ સર, તમે જ બોલો. હા, એ બાબાની બાધા માટે જાય છે બહાર. આજ અચ્છા, સવારે એવું છે. વેઇટ કરીને ગયા છે. તો હા હા. ના કહેતા કે મારે હજુ ઘટ્યું નથી, પણ પછી મેં વજન કાંટા પર વજન કર્યો, 2 કિલો વજન ઓછું થયું છે એમનું. અરે એટલે અમેઝિંગ. કેટલા દિવસમાં સર? કેટલા દિવસ થયા લગભગ મંદાબેન? 15 દિવસ થયા હશે એમને. વાવ, અમેઝિંગ. 2 કેજી વેટ લોસ એટલે કે 1 મહિનાની અંદર તમે ઓલમોસ્ટ 4 કેજી વેટ લોસ સુધી પહોંચી શકો છો. અમીષા મેડમ, રોશની મેડમ અને જેટલા પણ ન્યૂ મેમ્બર્સ છે બધાને ખાસ આપણે કહીએ કે તમે એટલીસ્ટ 1 મહિનો તમારી અહીંથી જે લાઈફસ્ટાઈલ આપવામાં આવે છે, અહીંથી જે લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરાવડાવવામાં આવે છે, જો આપણે ફોલો કરીએ ને તો ઓલમોસ્ટ આપણે 1 મહિનાની અંદર 2-4 કિલો વજન અને 2-5 ઇંચ કમર આપણે ઘટાડી શકીએ છીએ, રાઈટ? હવે હસ્મિતાબેનને મારે ખાસ એક ક્વેશ્ચનનો એનું સોલ્યુશનનો આન્સર આપવો છે કે ખાસ એક વસ્તુ આપણે ધ્યાને રાખીએ કે આપણા શરીરમાં જ્યારે 15 કિલો, 10 કિલો, 5 કિલો, 7 કિલો, 8 કિલો જ્યારે ટૂંક સમયમાં આપણા શરીરમાંથી વજન જતો હોય છે, ત્યારે એ વજનની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ, સારી વસ્તુઓ પણ થોડી ઘણી જતી હોય જોડે જોડે, બરાબર? આપણે જેમ કપડાં ધોઈએ તો કપડાં નવા હોય, કપડાં ધોઈ નાખ્યા, ઝબુકીને ધોઈ નાખ્યા, જોડે જોડે કલરે વયો જાય કે ન વયો જાય, બરાબર, રાઈટ? સો સમજાય છે ને? આપણા શરીરમાંથી એવી જ રીતે જ્યારે ખરાબ વસ્તુ આપણે કાઢવાની કોશિશ કરતા હોઈએ છીએ તો એની સાથે સાથે તમારે થોડા ઘણા સારી પ્રમાણમાં જે વસ્તુઓ મિનરલ્સ, વિટામિન્સ હતી એ પણ થોડા કટ ઓફ થાય છે, બરાબર? સો બિલકુલ ટેન્શન નથી લેવાનું, કારણ કે અત્યારે આપણા બોડીની અંદર ક્લિન્ઝિંગ પ્રોસેસ ચાલી રહી છે, રાઈટ? સો બધી જગ્યાથી ખરાબ વસ્તુ બહાર નીકળશે. સો એ જે તે દરમિયાન બહાર નીકળશે ત્યારે નાની મોટી તકલીફો, નાના મોટા ચેન્જીસ બોડીની અંદર આવી શકે છે. પણ ટીલ ધ ડેટ, ગઈકાલે દેવ્યાની મેડમનું તમે જેમ રિઝલ્ટ સાંભળ્યું હતું કે જે બંને પગના ઘૂંટણના ઓપરેશન કરાવ્યા પછી પણ એમને કેવું હતું કે ઓપરેશન કરાવ્યા પછી પણ એ ચાલી નહોતા શકતા, તો ડૉક્ટરે ના પાડી દીધી હતી હવે પોસિબલ નથી. એ કરતાં કરતાં ખાટલામાં બેઠા બેઠા એમનું વજન વધી ગયું, રાઈટ?
સો પછી શું થયું તો કે પછી આ કમ્યુનિટી મળીને આ કમ્યુનિટીમાં આવીને 6 મહિના પછી એમને ઘૂંટણની પ્રોબ્લેમ ટોટલી અત્યારે ક્યોર છે ને અત્યારે ઊભા થઈને દોડતા ફરતા થઈ ગયા 10 કિલો વજન સાથે. સો બોડી ફેરફાર લાવે છે તો એને થોડો સમય આપો. એને એની સાથે સાથે જે જોઈએ છે એ પૂરતું કરો. કારણ કે આપણે દવા નથી લઈ રહ્યા, આપણે શું લઈ રહ્યા છે? ખોરાક લઈ રહ્યા છે. તો ખોરાક સાથે કંઈ પણ વસ્તુ, ખોરાક સાથે ઘાવ ભરવો છે તો પણ વાર લાગશે. હે ને? તમને અહીંયા વાગે છે તો તમે એમ કહો કે સાહેબ દવા દીધી તો મટ્યું કેમ નહીં? આજે દવા લીધી સાંજે મેં સવાર કેમ ન મટ્યું? મટશે? નહીં મટે. તો એનો જે ટાઈમ પીરિયડ છે એને જે 7 થી 10 દિવસ 15 દિવસનો સમયગાળો છે એ ભરાવામાં લાગશે અને પાછી જેવી તમારી ચામડી હતી એવું દેખાવામાં એને 1.5-2 મહિના લાગી જશે. ત્યારે જઈને એ ઘાવ વાગ્યો તો એ 6-7 મહિના પછી એવું થઈ જશે કે કંઈ હતું જ નહીં. સમજાય છે? તો જો બહાર ઘાવ વાગતો હોય ને આટલી બધી પ્રોસેસ થતી હોય તો બોડીના અંદર જે વર્ષો જૂના ઘાવ વાગેલા છે, 4-4 વર્ષ, 10-10 વર્ષ, 6-6 વર્ષ જૂના જે ઘાવ વાગેલા છે એ ઘાવને ભરાતા કેટલો ટાઈમ લાગશે? થોડોક ટાઈમ લાગશે, થોડુંક પેશન્સ લાગશે. બરાબર? સો ઇનિશિયલી મેં પણ જ્યારે 9 કિલો વેટ લોસ કર્યું, 9 કિલો વજન, કારણ કે 2-3 મહિનાની અંદર ઘટવું એ બહુ જ આપણા કલ્પનાની બહારની વસ્તુ છે. આ બધા બોલી નાખે છે 22-22 કિલો વજન ઘટ્યું. હા, તો મને વિશ્વાસ નહોતો આવતો. પણ મેં જ્યારે કર્યું ને એના પછી મને ખબર પડી કે 9 કિલો વજન ઘટાડવાની સામે મારે 9 કિલો સારી વસ્તુ ખાવી પણ પડશે. કેટલી? 9 કિલો ન્યુટ્રિશન મારા બોડીમાં, 9 કિલો સારા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ, ફાઇબર્સ, આ બધી વસ્તુ મારે રિપ્લેસ પણ આપવી પડશે. ખાડો ખોદી નાખ્યો તો પાણી ભરાઈ જાય, એઠવાડો ભરાઈ જાય, લોકો એઠવાડો નાખી દેશે. એટલે શું કરવાનું છે કે ફરીથી રિપ્લેસમેન્ટ ફાસ્ટ કરો અને જે પ્રોસેસ છે એ પ્રોસેસને ચાલવા દો. કારણ કે તમે ઉંમર લાયકમાંથી પાછા નાના થવાની પ્રોસેસમાં છો. સમજાય છે? સો તકલીફ થોડીક પડે. ઓકે અસ્મિતાબેન, ક્લિયર? સમજાઈ ગયું ને? સો આપણે અફર્મેશન શા માટે કરાવીએ છીએ? તો એવરીડે ફીલ પોઝિટિવ, સારું ફીલ કરો. તમારી જાત માટે, આપણા પોતાના માટે સારું મહેસૂસ કરો. બરાબર? કંઈ પણ થાય છે તો એવું વિચારીએ કે આપણે જે પણ થઈ રહ્યું છે મારા માટે કંઈક ને કંઈક સારું થવા માટે જ થઈ રહ્યું છે. ધેટ્સ ઇટ. કારણ કે અલ્ટિમેટલી મારો ગોલ એ છે કે તમને ઓપરેશન તરફ જવા દેવા નહીં, ઓપરેશનમાં જતા અટકાવવાના છે. બરાબર? તો બોડીને ફેરફાર લાવવા દે. બાકી ડોક્ટર પાસે જઈને તો કટ કરી જ લેશે. ટક 2 કટર મશીન માર્યા નથી, કાલ્યો હાંધા રંધા જાઓ ઘરે. પછી ત્યાં કોઈ દુખાવા નહીં થાય, પણ ત્યાં ઊભા નહીં થઈ શકો. અને એનું આયુષ્ય માત્ર 10 વર્ષનું. ભગવાને આપ્યું એનું આયુષ્ય 100 વર્ષનું છે. ભગવાને જે તમને ઘૂંટણ આપ્યા છે ને એનું આયુષ્ય 100 વર્ષનું છે. ફટાફટ રિપ્લેસમેન્ટ આપો બોડીને. ઓકે, વેરી ગુડ, સુપર, અમેઝિંગ, અમેઝિંગ. હે ને? તો આઈ થિંક બધી વસ્તુ આપણને સમજાઈ ગઈ હશે. પ્રતિમાબેન અને અમારે બહુ મસ્ત મજાની વાત થઈ હતી. ક્યાં પ્રતિમાબેન? હે ને? સો પ્રતિમાબેને કીધું વેરી ગુડ સર, આવી જ રીતના હોય. સો બોડીને આપો, કારણ કે આપણું તો શરીર છે હંમેશા રોજે રોજ કંઈક ને કંઈક માંગશે. બરાબર? સો ચલો આજે થોડુંક કેલરી મેનેજમેન્ટ હું તમને શીખવાડું. કેલરી મેનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ અને કેલરીને કેવી રીતે આપણે આગળ લઈને ચાલી શકીએ, એ વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે. નહીતર પછી કેવું થશે કે સર તમે અમને કીધું નહોતું એમ થાય. હે ને? સો ચલો એ વસ્તુ હું જ્યાં સુધી ઓવર ધ કાઉન્ટર કરું ત્યાં સુધી આપણે પ્રોગ્રામને નેક્સ્ટ લેવલ ઉપર લઈને ચાલીએ. સો પહેલા તો કહેવાય ને કે અહીંથી ઓલા અસીમબેન હતા અને રોશનીબેન બંનેને પૂછીશ કે વજન શા માટે ઘટાડવું તમારે? રોશનીબેન બોલો, વજન શા માટે ઘટાડવું છે? ચરબી વધારે થઈ ગઈ ને તકલીફ શું કરે? જ્યાં સુધી એ નક્કી નહીં કરો ને કે તકલીફ ઉઠવા શું કરે છે. બેસવામાં તકલીફ રહે ને. અચ્છા, ઉઠવા બેસવામાં તકલીફ રહે છે. બીજું? બીજું કોઈ ને, કમરમાં દુખાવો થઈ જાય. અચ્છા, કમરમાં દુખાવો થઈ જાય છે, ઉઠવા બેસવામાં તકલીફ રહે છે, એટલે વજન ઘટાડવું. કેટલું ઘટાડવું છે કયો? હા, કેટલું ઘટાડી નાખવું છે? વધારે નહીં, મિનિમમ 5 કિલો જેટલું. બસ, તો કેટલા જણને લાગે છે અહીંથી કે રોશનીબેનનું 5 કિલો વજન માત્ર 1-1.5 મહિનામાં ઘટી શકે છે? હેન્ડ રેઝ કરો બધાય. યસ, ખાલી હેન્ડ રેઝ કરો, ગાય ગા ફટાફટ. જેને હાથ હોય એ હાથ ઊંચા કરશે. યસ, જો હીરાલ સરે હાથને ઊંચો કર્યો ને, ડિજિટલ હાથે ઊંચો કર્યો, તો હીરાલાલ સરને જ પૂછી લઈએ. યસ સર, બોલો બોલો, કેટલું વજન, તમે કેટલું વજન ઘટાડ્યું? મેં સર 5 કિલો વજન ઘટાડી દીધું છે. હા હા, હજી 3 મહિના પૂરા થયા, મારા મિસેસ ને 14 કિલો વજન ઘટી ગયું છે.
અરે વાહ, અને કેટલા કમરની ટાઈમમાં? તકલીફ હતી, મણકાની તકલીફ હતી, હા હા. પછી ઘૂંટણમાં તકલીફ હતી, દુખાવો થતો હતો, એ ગેસ, એસિડિટી એ બધું જ દૂર થઈ ગયું છે સર. અમેઝિંગ, સરસ રીતે અમેઝિંગ. મટી ગયું છે ને શરીરમાં સ્ફૂર્તિ છે. વાવ, મને બી જબરદસ્ત. સુગર 247 હતું, એની જગ્યાએ કાલે મેં માપ્યું તો 111 સુગર છે. વાહ, જોરદાર જોરદાર. સુગર સેજી બેન. એકદમ કંટ્રોલમાં થઈ ગયું છે, બીપી તો સંપૂર્ણ કંટ્રોલમાં જ છે મારે. વાહ 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 વાહ, ચાલે ને સારામાં અમીષાબેન? સારું આ કમ્યુનિટીમાં આવવાથી મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. એટલે મારા કોચ, સુપર કોચ અને આ કમ્યુનિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું. થેન્ક યુ સો મચ થેન્ક યુ હિરાલાલ સર. સર. હા તમે સર. એક અમારા જેવા નાના બાળકો ઉપર પણ વિશ્વાસ કર્યો અને તમારું અમેઝિંગ આટલું ટ્રાન્સફોર્મેશન લીધું. ધીસ ઇઝ ધ બિગ. અમારા માટે આનાથી મોટી, રમેશ સર, મારા માટે આનાથી મોટી કઈ બીજી શું કહેવાય કે મેં કઈ બીજું મેળવ્યું ના મેળવ્યું, પણ છે ને કે આ શબ્દ હું મેળવું છું રોજે, રાઈટ? સો તમે પ્રોગ્રામ જોવો છો તો મને એનાથી એક જ એનર્જી આવે છે કે તમારા બધાને બસ આ જે સારા શબ્દ છે ને એ મારા કાને પડે ને મને એ રોજે ઉઠાડે છે, મને અને રોજે અમે કરવા માટે. હા હા. અમે અત્યાર સુધી અમે એક જ દિવસ ચૂક્યા નથી. દરેક પ્રોગ્રામ રોજે રોજ જોઈએ જ છીએ, ગમે તેવું કામ મૂકીને પણ. કામ વેરી ગુડ. બાજુ પર યસ. કરી દઈએ, આ કામ સેટિંગ કરી દઈએ અને આ કામમાં અમે જોયા જ કરીએ છીએ, જોઈએ છીએ, આમાં જોવાની મજા આવે છે અમને. વેરી ગુડ, વેરી ગુડ. સો થેન્ક યુ સો સારું મચ. લાગે છે અમને. ત્યારે જ સર રિઝલ્ટ બી બહુ આપણું જીવન ઓછું છે. પરિવર્તન થાય છે, ત્યારે જ આટલો બધો બદલાવ તમે લાવી શક્યા છો. હમ. સો ખાસ દરેક ફેમિલી મેમ્બર્સને કહું છું કે આવો, શીખો અને ખરેખર જીવન પરિવર્તન કરો. નહીતર આજે હું જે કહું છું એ નહીં માનો ને તો કાલે ડૉક્ટરનું માનવું પડશે. પણ ડૉક્ટર દવા સાથે મનાવડાવશે, ડૉક્ટર પૈસા સાથે મનાવડાવશે, ડૉક્ટર ઇન્સ્યોરન્સના બિલ સાથે મનાવડાવશે, ડૉક્ટર ઓપરેશન સાથે મનાવડાવશે. તો તમારે ચોઈસ તમારી છે કે શેના સાથે માની જવું. પ્રેમથી માની જવું કે ડૉક્ટરને પૈસા આપીને પછી માનવું, રાઈટ? સો તકલીફો ક્યારેક આવી જશે ને ત્યારે સીધા કોઈ, ત્યારે આવી કમ્યુનિટી નહીં દેખાય. અત્યારે કેન્સર જેવી બીમારીઓ મારે ત્યાં પેશન્ટ આવી જાય તો એમને આવી કોઈ વસ્તુ નથી દેખાતી, રોશની મેડમ, કે શું થયું, ગર્ભાશયનું કેન્સર આવી ગયું કે પેટનું કેન્સર આવી ગયું, તો એ લોકોને કમ્યુનિટી ના દેખાય, સીધા જ પછી ડૉક્ટર જ દેખાય. કારણ કે ત્યાં તો જીવવા મરવા ઉપર આવી બની હોય. ત્યાં એમ કહો ને કે 5 લાખ થશે એમ તો 5 લાખ રૂપિયા તરત કાઢે, 2 જ દિવસમાં તરત વ્યવસ્થા થઈ જાય ને ત્રીજા દિવસે ઓપરેશન હાટું તે હાજર થઈ જાય. એમ કહું ને કે આટલી વસ્તુ બહારથી લાવવી પડે, અરે કયો ને સાહેબ લખી આપો તરત લઈ આવું, એમ આવું કહેતા હોય. સો ભાઈ ખાવાનું હોય ત્યારે કેમ નથી કહેતા કે કયો ને સાહેબ તરત લાવી દઈએ? ખાઓ બાપા, અમારે ક્યાં ખાઈ જવું, તમારે જ ખાવાનું છે. તો આપણા માટે એટલીસ્ટ એક્સપેન્સ કરો પોતાના માટે, રાઈટ? સો પોતાના માટે ધ્યાન રાખો કે મારા બોડીને પ્રોટીન, વિટામિન્સ મળે છે કે નથી મળતું, કે શું થાય છે. કીર્તિ મેડમ ઘણી મહેનત માંગશે. અટકી પડ્યા છો ત્યાંથી મહેનત. સતીશ સરને 2-4 દિવસ પર્સનલ ફોલોઅપ આપો વ્યવસ્થિત, હે ને સતીશ સર? વેકેશનનો ભરપૂર ઉપયોગ કરો. રેડી? ભરપૂર એનો પ્રોપર અલાઇનમેન્ટ થઈ જશે તો થઈ જશે. ખાલી 3 દિવસ, 3 જ દિવસ પ્રોપર ફોલોઅપની જરૂર છે. અને પ્રોપર તમારે ઓલું કરવાનું છે, જેથી કરીને ડેફિનેટલી એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. બરાબર? ઓકે, વેરી ગુડ, સુપર. સો ચલો હવે આજે આપણી કેલરી મેનેજમેન્ટ ઉપર ફરીથી એક વખત રિપીટ કરી નાખીએ. સેજીબેન, તમે તમારો રિપોર્ટ કરીને લાવ્યા? સેજીબેન, હા, અનમ્યુટ કરો. હાલો, તમે ગયા કે નહીં ગયા? હું જાઉં રિપોર્ટ કાઢવા જાઉં હું હજી પીધું નહીં ઓલું બનાવી. અચ્છા અચ્છા અચ્છા, સારું, વાંધો નહીં. તો જઈને પછી આવીને પીવો, હો ને? હા જઈને આવ. ઓકે. સેજીબેન, કેટલું વજન ઘટ્યું ટોટલ? કેટલું 8 કિલો જેવું ઘટ્યું છે. 8 કિલો વજન ઘટી ગયું. 40 દિવસ જેવું થયું ને? 1.5 મહિનામાં 8 કિલો વજન ઘટાઈ રહ્યો. અરે વાહ, જોરદાર જોરદાર, અમેઝિંગ, હે ને? સો કન્ટિન્યુ કરો, કારણ કે આજે સુગરનો રિપોર્ટ પણ નોર્મલ આવવા વાળો છે. સો અમેઝિંગ, હે ને? સો સેજીબેનને એવું થાય છે, હીરાલાલ સર, કે સેજીબેનને સવારમાં સુગર ઘટી જાય છે. પહેલા ડાયાબિટીસની ગોળી લેતા હતા, હવે ગોળી લઈ લે ને તો પરસેવો છૂટી જાય, સુગર ઘટી જાય છે. એટલે હવે આપણે એમની સુગરની ટેબ્લેટ બંધ કરાવવા જઈ રહ્યા છીએ. સો આજે રિપોર્ટ કરશે અને પછી એમના ડોક્ટર જ એમની સુગરની ગોળી બંધ કરશે, રાઈટ? સો બરાબર. થઈ જશે. શું લાગે હીરાલાલ સર, થઈ જશે ને? હા થઈ જાય સાહેબ. મારે હવે છે ને અઠવાડિયામાં બતાવવાનું છે ડોક્ટરને. હા હા, 111 સુગર થઈ ગયું છે, એટલે લગભગ તો ડોક્ટર આ વખતે બંધ જ કરાવી દેશે ગોળી, એવું લાગે છે. બિલકુલ. કંઈક ને કંઈક આગુ પાછું એમાં જરૂરથી કરશે. સો હા એટલીસ્ટ થશે. એક વસ્તુ તો નક્કી થઈ ગઈ ને કે શરીરમાં આપણી જે સુગર
વધવાની હતી અને વધવાની સાથે જે નુકસાન થવાનું હતું એ તો અટકી જ ગયું. એ તો એ અટકી ગયું અટકવાની સર. સાથે આ બધી વસ્તુ રિવર્સ થઈ જેથી કરીને વધારાની બરાબર. ચરબી આગળ જતા બીજી કંઈક ગોળી એડ થવાની હતી આ બધી વસ્તુ અટકી ગઈ. રાઈટ? અરે સાહેબ મારું પેટ કેટલું વધેલું હતું તો એકદમ શોર્ટ થઈ ગયું છે, કડક થઈ ગયું છે, કપડા ઢીલા પડવા માંડ્યા છે. જોયું મેં અમારા તમારું બંને પેટ. કપડા ઢીલા પડવા માંડ્યા છે, શું કરીએ? પણ હવે દોડી ફરીને કામ કરી શકશો ને, મેઇન વસ્તુ એ છે. હા, કામ કરી શકીએ છીએ, બધું જ કામ કરી શકીએ છીએ હવે. તો વધારાનું વજન લઈને શું લે ફરવું? 5 કિલો ના નથી કરવું ના. 13 કિલો વજન વીણાબેન લઈને ફરતા હતા. હે ને? સો અમેઝિંગ અમેઝિંગ. યસ સર ને સાહેબ નેટવર્ક પ્રોબ્લેમ આવી ગયો છે એવું લાગે છે, ચોટી ગયા છે. કે લાઈટ જતી રહી. મારો વાઈફાઈ આવે છે અવાજ? હા સર આવે છે. એકચ્યુઅલી વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ ગયું ચિંતાનું. સો કંઈ વાંધો નહીં. ચલો આજે આપણે આ ટોપિક વિશે જાણી લઈએ. તો ખાસ જેટલા લોકો પણ વેટ લોસની જર્નીમાં છો અને ઉનાળાની સિઝનની અંદર વેકેશન જો ઘરે ગાળી રહ્યા છો તો વેકેશનમાં પાછું વેટ મસ્ત મજાનું શું કહેવાય કે કેલરી મેનેજ ખાઈ ખાઈને હોવાનું કરશો એટલે કે કેલરી જરૂર નથી એના કરતાં વધારે ઇન્ટેક કરશો તો કેરીનો રસ આપણે ઘરે પણ ખાંડ નાખીને જ બનાવીએ છીએ, ખબર છે ને? કેરીઓ ગળી નથી રહી. હા કીર્તિ મેડમ હું કહો છો? ના સર બહુ નથી નાખતા, ખાલી થોડીક જ નાખીને બનાવે, એટલી જ કેરી નાખવાની. કેરી વધારે રાખીએ, ખાંડ ઓછી. સો વેરી ગુડ હે ને? બાકી એવું થાય કે કેરી બિચારી તેનો સ્વાદ ઓછો આપે ને ખાંડ એનો સ્વાદ વધારે આપે. સો કેરીની જગ્યાએ કેરીઓ જ ખાઓ, ખાંડ ના ખાઈ જતા. હો ખાવો, ના નથી, સિઝન છે, બધું ખાવું પડે અને બધું કરવું પડે પણ એની જેટલી પર્યાપ્ત માત્રાની જરૂર છે એટલી. તો ચલો આજે ખાસ આ વસ્તુ જોઈ લો કે ખીચડીની અંદર કેટલી કેલરી છે, સાદા ચોખાની અંદર કેટલી કેલરી છે, ગુજરાતી દાળની અંદર કેટલી કેલરી છે, ગુજરાતી કઢીની અંદર કેટલી કેલરી છે, વેજ બિરયાની એટલે કે વેજીટેબલ પુલાવની અંદર કેટલી કેલરીની જરૂર છે. બરાબર? સો સૌથી પહેલા એ પ્રતિમાબેન, રોશની મેડમ, આ બધાને ખાસ કહું કે આપણે એક વસ્તુ જાણવી જરૂરી છે કે પર ડે કેટલી કેલરીની જરૂર પડે. બરાબર? લક્ષ્મણસિંહ સર આપણી સાથે જોડાયા છે. લક્ષ્મણસિંહ સર, સર એ પહેલાથી જાણવું પડે કે મારે ખરેખર આખા મારી ગાડીની, તમારી પાસે 4 વ્હીલર કે 2 વ્હીલર હશે એની કેપેસિટી તમને ખબર હશે કે આમાં 10 લીટર પેટ્રોલ આવે, અથવા તો 4 વ્હીલર છે તેને ખબર હોય કે તમે એને 40 લીટર જ પેટ્રોલ આવે. 40 લીટર ઉપર તમે 1 લીટર નાખો તો બહાર ઢોળાઈ જાય. પણ આપણે ઢોળાય નહીં. આપણે કેવું રીતને ઢોળાય? આપણે પેટ વધીને ઢોળાય. એટલે કે પેટ મોટું થાય એ વધારાનું પેટ્રોલ, આપણે ચરબી વધવા માટે એ વધારાની કેલરી. તો સમજો. લક્ષ્મણસિંહ સર તમે શેના માટે આવ્યા છો સાહેબ? અનમ્યુટ કરજો, બીજા નંબરનું બટન દબાવો. યસ, બીજા નંબરનું બટન પ્રેસ કરશો ને, અનમ્યુટ લખેલું હશે એના ઉપર ટચ કરો તો આઈ થિંક તમારી વાત મારી સાથે થઈ શકે. સર કદાચ અનમ્યુટ નથી થઈ રહ્યા. સો જે પણ કોહોસ્ટ છે એમને હેલ્પ કરો અનમ્યુટ કરવાનું. જો સર અનમ્યુટ થાય તો મને કહેજો. સર થાય છે? અનમ્યુટ નથી થતું? ઓકે, સિસ્ટમની અંદરથી અવાજ બંધ છે શાયદ. તો કન્ટિન્યુ કરો સર, સાંભળો અને પછી તમને જેને પણ મદદ કરી છે એમને કહેજો કે તમને સર સાથે વાત કરાવડાવે. ઓકે સર, ખાસ સાંભળો કે લેડીઝ તરીકે આપણી ડેલી કેલરીની રિક્વાયરમેન્ટ 1600 થી 1800 કેલરી વચ્ચે વચ્ચે છે. ઓકે યસ લક્ષ્મણસિંહ સર, બોલો બોલો, અવાજ આવશે હવે. મને તો ડાયાબિટીસ છે, એના માટે મેં આ જોઈન્ટ કર્યું છે. અચ્છા અચ્છા અચ્છા, એવું છે એમ ને? અને કોણે મદદ કરી છે તમને સર? પેલા મને મદદ કરી છે શારદાબેન પાંડે. અચ્છા અચ્છા, ઓકે. સો અહીંયા તમે હમણાં રિઝલ્ટ સાંભળ્યું ને આપણે હીરાલાલ સરનું અને સેજીબેન બંને કીધું કે અમારી સુગરમાં ઇમ્પ્રુવમેન્ટ છે, રાઈટ? સો 241 સુગરમાંથી 111 આવી ગયા છે. એ પણ 60 વર્ષની એજ છે, 60 રિટાયર્ડ પર્સન છે. એની સાથે સાથે પણ એમને આટલું ટ્રાન્સફોર્મેશન લીધું છે. સો ડેફિનેટલી સર થશે. બસ 2 દિવસ પ્રોગ્રામ જુઓ અને એમને કહેજો ફરીથી તમને હેલ્પ કરે. ઓકે, રેડી? વેરી ગુડ. સો ચલો ત્યાં સુધી આપણે જાણી લઈએ કે એકચ્યુઅલી તમારે એઝ અ લેડીઝ તરીકે તમારે 1600 કેલરી લેવાની છે. કેટલી? 1600 કેલરી પર ડે. આખા દિવસમાં તમે ઉઠો છો ત્યાંથી લઈ અને સુવો છો ત્યાં, ઊંઘવાનું થાય ત્યાં સુધીની આપણી કેલરી કેટલી હોવી જોઈએ? તો કે 1600 કેલરી. હવે તમે ખાલી ખીચડીમાં તો બપોરે માનતા નથી,
આપણે દાળ ભાતમાં બપોરે માનતા નથી. તો આપણે શું કરીએ? આપણે દાળ ભાતે ખાઈએ, આપણે રસે ખાઈએ, અને જોડે જોડે પાછું ફરીથી કંઈક આચાર હોય તો એ પણ ખાવો પડે. આ બધી વસ્તુ ખાવી પડે. સો હવે તમે બપોરે સાદા ચોખા લીધા તો વિચારો, અને ગુજરાતી દાળ લીધી, એટલે કે 200 કેલરી. એક વાટકી ના કહું છું, તમે 2-4 ભાતિયા ભરી લો છો એ નથી કહેતો. 2-4 ચમચા ભરીને ભાત લઈ લીધા એની વાત નથી, ખાલી એક વાટકી કહું છું. એક વાટકી તમે ભાત લીધા પ્લેન, એ વાટકી 203 કેલરીની છે. હવે તમે એક વાટકીમાં તો પ્રતિમાબેન માને નહીં કોઈ, 2 ચમચા તો એટલી જ ભાત જોઈએ, 2 થી 3 ચમચા. એટલે વિચાર કરો કે 400-450 કેલરી એ આવી જાય આપણા બોડીમાં. હવે બીજી વસ્તુ કે એની સાથે આપણે ગુજરાતી દાળ લઈએ તો એમાં 100 કેલરી ઓછામાં ઓછી પકડીને ચાલે, એટલે 2 વાટકી દાળ લીધી. તો હવે તમારે 500 થી 600 કેલરી તમારે બપોરના જમવામાં જ થઈ ગઈ. હવે એની સાથે બીજું ગણો કે એની સાથે સાથે તમારી રોટલી, એટલે કે રોટલી પાછી સિમ્પલ રોટલી હશે તો 60-70 કેલરીની, અને ઘી લગાડીને રોટલી યુઝ કરશો તો 150 કેલરી. સમજાય છે? હવે તમે આવી 4 રોટલી ખાધી એટલે કે 450, 500, 600 કેલરી થઈ ગઈ. ચલો ઘી નથી લગાડી તો 400 કેલરી થઈ ગઈ. હવે તમારા ભાત હતા 500 કેલરીના, દાળ ભાત, અને સાથે તમારી 4 રોટલી, એટલે કે 400 કેલરી, એટલે કેટલી થઈ ગઈ? 800-900 કેલરી થઈ ગઈ. હવે આની સાથે ફરીથી તમે સબ્જી લેશો. હવે શાકમાં તેલ કેટલું હશે એ નથી ખબર, તેલ કેટલું નાખ્યું હશે, બટેકા હશે કે શું હશે એ મને નથી ખબર, પણ તોય ઓલમોસ્ટ તમે પકડીને ચાલો 150-200 કેલરી, એટલે કેટલી થઈ ગઈ? 1000-1100 કેલરી થઈ ગઈ. રેડી? બાકી તમે સલાડ છે, આ તે બધી વસ્તુ કેલરી હું નથી ગણતો, કારણ કે એમની કેલરી 30 થી 40 કેલરી હોય, 30, 40, 20, 10 કેલરી હોય. તો આટલી કેલરી તમે એક ટાઈમે લો છો. કેટલા ટાઈમે? 1 ટાઈમ. ચલો આમાંથી પણ તમે ઓછું કરીને લેતા હોય તો જ તમે પકડીને ચાલો. આટલું બધું ના લેતા હોય તો ખાલી શાક રોટલી, અને આપણે કાં તો દાળ ભાત લીધા, કાં તો શાક રોટલી લીધું અને છાશ લીધી, તો તમારી 700 કેલરી એક ટાઈમે જાય છે. બરાબર? પછી તમે પાછા સાંજનો નાસ્તો કરવા બેસી ગયા રોશની મેડમ, તો પાછું નાસ્તો બાસ્તો કંઈ પણ કરી લીધું તો પાછું 250, 300, 400 કેલરીનો એ થઈ જશે. આ મમરા લઈ લીધા, મમરા વજન એ હલકા પણ કેલરીમાં વધારે, ખાખરા વજનમાં હલકા પણ કેલરીમાં વધારે, ચેવડો વજનમાં હલકો અને સ્વભાવે ઓછો પણ કેલરીમાં વધારે. સમજાય છે? ચેવડા જેવી વસ્તુની અંદર 450, 300, 400 કેલરી હોય છે. તો આવી બધી વસ્તુ. હવે તમે સવારે 4 રોટલી ને ભાખરી તો મેં ગણી જ નથી લક્ષ્મણસિંહ, મેં છે ને સવારની ચા ભાખરી તો ગણી જ નથી. હવે ચા ભાખરી ગણી નથી તો એમાં ઓલમોસ્ટ તમારી 250-300 કેલરી હશે વધારે. હું ના 150 કેલરી, ખાલી 150-200 કેલરી તો ચાની હશે, જે તમે 1 કપ ચા પી જાઓ કદાચ તો એની હશે. અને પરાઠું એકાદ બે ખાઈ લીધું એટલે 180 કેલરીનું એક પરાઠું હોય. તો 2 રોટલી ખાઈ લીધી તો 200 કેલરી, એક પરાઠું ખાઈ લીધું તો 200 કેલરી, એટલે કે 350 એ 1150 આ, એટલે 1500 તો થઈ ગઈ. અને પછી સાંજનું ખાવાનું પાછું આપણે તો સાંજે તો જોઈએ જ કે જમ્યા વગર ઊંઘ ન આવે. મારે જમ્યા વગર તો ન જ ચાલે, ન ચાલે, એટલે પાછી 500-600 કેલરી રમેશ સર સાંજે. આ વિચાર કરો, આ બધામાં પ્રોટીન તો પાછું હતું જ નહીં. આ બધામાં શું હતું? તો કે માત્ર કાર્બોહાઈડ્રેટ. બોડી શું તો કરશે? કાર્બોહાઈડ્રેટ જ ભેગી કરશે ને, વિટામિન્સ મિનરલ નહિવત માત્રામાં હતા. તો ખાસ ધ્યાને રાખો કે 25% પોર્શન પ્રોટીનનો જ જવો જોઈએ, 25% પોર્શન ફાઈબરનું જવું જોઈએ, ધેન તમારા 30-40% પોર્શન કાર્બોહાઈડ્રેટનું જવું જોઈએ. હવે તમને એમ થતું હશે ને કે સર આવું બધું કોણ શીખવાડી ગયા? દાળ ભાત ને શાક રોટલી ને રોટલો ને બાજરી મકાઈ આ બધું ખાવાનું કોણ શીખવાડી ગયું? યસ, કારણ કે બોડીમાં સૌથી વધારે એટલે કે 40% રિક્વાયરમેન્ટ આની છે. આનાથી તમને એનર્જી આવે છે. રાઈટ? એટલે આ વસ્તુ થોડીક માત્રાની અંદર, અડધી ડીશ આની હોવી જોઈએ, ધેન અડધી ડીશ પ્રોટીન અને ફાઈબરથી કવર હોવી જોઈએ. સમજાય છે? પણ આપણે આખી ડીશ આની જ કરી નાખી. અડધી કીધી હતી ને ઓલા નંદી ઊંધું કહી ગયો, 3 ટાઈમ નાજો ને 2 ટાઈમ, અરે 1 ટાઈમ ખાજો એમ. તો નંદી ઊંધું કહી ગયું કે હારું 1 ટાઈમ નાજો ને 3 ટાઈમ ખાજો, એમાં ભરાઈ ગયા આપણે. તો આપણને કીધું હતું કે અડધું આને લેજો, એની જગ્યાએ આખું લેતા થઈ ગયા. આમ બિચારા નંદીને ભગવાને સજાય આપી દીધું, તું જ ખેતી કરીને તું જ ખવડાય, તું બાફી આવે છે ને ઊંધું તો તું જ ખેતી કરીને ખવડાવે જાય. હવે બિચારો અત્યારે લગી ખેતી કરે, પણ એના નસીબ હારા છે કે માણસે મગજ વાપર્યું ને છૂટી ગયો, ટ્રેક્ટર આવી ગયા. ભગવાનને એના ઉપર દયા આવી ગઈ કે સાહેબ આમ બહુ મને વર્ષોથી મહેનત કરાવે, ટ્રેક્ટર મગજ વાપરો, નહીતર આ હે ને મગજ 2-2, 1.5 કિલોનું મગજ લઈને આવ્યા છે ને, મગજ વાપરા વગર મૂકશે નહીં યાર. ક્લિયર છે?
તો આ કેલરી ખાસ કાઉન્ટિંગ કરો અને તમારા થાળીમાં તમે આજે ફરીથી રિપીટ એટલે લઉં છું કે તમે સમજી શકો કે કેલરી શા માટે કેટલી જરૂરી છે જ્યોતિબેન, હે ને? સો જે બોડીની અંદર આપણી પાસે એક્સ્ટ્રા જે કેલરી પડી છે ને, જે એઝ અ ફેટ સ્વરૂપે પડી છે, ચરબીના સ્વરૂપે પડી છે, લેયર બનીને જમા થઈ રહી છે, તો આ બધી વસ્તુ ધીમે 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 આપણું બોડી જાતે જ ઉપયોગ કરશે. કારણ કે આપણે કાંઈ ઇન્જેક્શન મારી ખેંચવાના તો છીએ નહીં. જેવી રીતે જમા થયું તો એવી રીતે પાછું એને ઓગળવાનું છે, એવી રીતે પાછું એને ઉપયોગમાં આવવાનું છે. તો સાવ સિમ્પલ વસ્તુ. આ બધાને થયું છે રમેશ સર, તો આપણું પણ થઈ જશે. ઓકે, રેડી? સો નેક્સ્ટ, આ ખાસ આમાં જો બિરયાની આપણે ખાતા હોઈએ તો એના અંદર પણ કેલરી સૌથી વધારે જતી હોય છે. સો સમજીએ. યસ, તો આ વસ્તુ એક પણ જોઈ લો. ઢોકળા કોઈની ઘરે મેથીના મુઠિયા ખાસ બનતા હોય, આ સુરતી ખમણ ને આ બધી વસ્તુ આપણે થોડા બને, આ તો બહારવાળા બને. આપણે એ આપણે ન બનાવીએ, તો બહારથી લાવીને ખાઈ લેવાનું હોય, હે ને? સો જ્યારે બહારવાળા બનાવે તો આનાથી પણ કેલરી વધી જશે, આનાથી પણ પ્લસ કેલરી આવશે. બહારવાળા તમારી કેલરીનું ધ્યાન ન રાખે સ્મિતાબેન, એ તો તમે તમારે દીધે રાખો ને ખાધે રાખો, સ્વાદ સારો આવવો જોઈએ ખાલી, એનું ધ્યાન રાખે. તમને મોઢે સારા લાગે એવું એનું ધ્યાન રાખે, બરાબર? સો ઢોકળા 136 કેલરી, ઢોકળા ખાઈ શકો છો. ઢોકળા છે, ખમણ છે, પણ ખમણ કેવા? પેલું ગરમ મીઠી મીઠી ચાસણી ડુબાડેલા એવા નહીં, સ્ટીમ ખમણ આવે ને એ, એને સ્ટીમ કરીને બનાવેલા એ ખમણ ખાઈ શકો છો. અલા ઢોકળા ખબર છે? ઓલો ઢોકળા આપે ને પાછો એના ઉપર ચટણી તો નાખે, પાછો તેલ પણ નાખ્યા. પેલા પણ રવા દે બાપા, માંડ તો કેલરી ઓછી કરું, અને તું પાછું સિંગ તેલ ઉપર કાચું લગાડી આપે છે. હે ને? સો એ પાછો તેલ ઉપરથી નાખીને દે, અને બાપા રવા દે ને બાપા, માંડ માંડ તો કેલરી ઓછી કરતો. હું જયારે ઢોકળા કેવું ક્યાંક બહાર હું તો ઢોકળા ને એવું ખાતો તો મને પહેલા જ કહી ભાઈ તેલ ન નાખી દેતો તો ભૂલતી, બાકી ચટણી ન નાખતો. મને તું ખાલી મરચા આપી દે, અને મરચાની જોડે મને ઢોકળા આપી દે, બસ આ બે વસ્તુ આપી દે. મારે તેલથી પેટ ભરાય. કઈ જ્યોતિ મેડમ એ તેલ નાખીને દેવાનું એનાથી પછી કહેશું છું મેં તો ઢોકળા ખાધા, હેલ્ધી ખાધું. હેલ્ધી નથી ખાધું, જોડે કે તેલ ખાઈ ગયા, પતી ગયો, પ્રોગ્રામ પૂરો થઈ ગયો. અહીંયા નામ બિચારા ઢોકળાનું બરબાદ થઈ જાય. એટલે ઢોકળા, ખમણ, ફાફડા ગુજરાતના આપણે શું કહેવાય, આપણે બધે ફેમસ કરી નાખ્યા. ખમણ ઢોકળા આપણે તો ફેમસ કર્યા. સુરતવાળાએ આ ફેમસ કર્યું ને, સુરતી ખમણ. સો ખાસ કેલરીનું ધ્યાન રાખો. સમજાય છે? ક્લિયર છે? હું જે કહું છું ખાવાના ના નથી પાડતા, પણ વસ્તુને હેલ્ધી કરીને ખાતા જાઓ, હે? રમેશ સર ખાવાની ના નથી, સ્કૂલમાં નાસ્તાઓ કરો. ભલે ટીચરો બધા ભેગા થઈને બહુ નાસ્તો કરી જાવ. તમે બપોરની રિઝલ્ટ પડી નથી, નાસ્તા ભેગા કર્યા નથી, હે ને? જો નાસ્તા કરો, પણ હેલ્ધી નાસ્તા કરો, બરાબર? જ્યોતિ મેડમ, બધા ટીચરો બપોર ભેગા હતા ને એટલે રોજ એક એક જણો પાર્ટી આપે. આજે મારો વારો, આજે મારો વારો, આજે હું ચિઠ્ઠી ઉલાડી, એને આવું કરો છો હા સર, જ્યોતિ મેડમ? થાય છે એવું? નાસ્તા બધા હા મંગાવો સર, છો? થાય છે એવું. સો ખાસ એવું કરો કે તમે શું હેલ્ધી બનાવીને લાવ્યા છો એ પૂછશો, એ ખોલીને ખવડાવો કે અમારે તો એ ખાવું છે, બરાબર? નહીતર પેન્શન વાપરવા માટે અહીંયા રહેવાનું છે હો. પણ સરકારે સમજી વિચારીને પેન્શન યોજના બહાર પાડી. તમે રિટાયર્ડ ન થઈ જતા હામુર્દે, એટલા માટે આપણે પણ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશું. તો સરકારને એમ થવું પડે કે સારું 50 વર્ષ જેટલી નોકરી કરીને એટલું પેન્શન ખાધવાનું. હે ને રમેશ સર? હા સર, હા સર, હેલ્ધી રહીશું તો જેટલી નોકરી કરે ને એટલું પેન્શન પણ ખાઈ શકશું, રાઈટ? સાચી વાત. હા, તો એના માટે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સો આઈ થિંક આ વસ્તુ સમજાઈ હશે. હવે નેક્સ્ટ આગળ વધીએ તો આની કેલરીને પણ થોડી જોઈ લો, જેને પણ નથી એના ઉપર જોયું. તો ખાસ ગુલાબ જાંબુન, આ ગુલાબ જાંબુન નથી, આ ગુલાબ જાંબુડી છે, નાનકડી કીધી છે, અને એટલે 145 કેલરી લખી છે. એઆઈ બાબાએ લખી છે. સો એકચ્યુઅલી ગુલાબ જાંબુની કેલરી 145 નહીં પણ 300 થી વધારે હોય છે. 300 350 કેલરી હોય. એ કેવી ચાસણીમાં ડુબાડેલી છે એના ઉપર આધારિત છે, બરાબર? પણ આ એક ટુકડો છે ગુલાબ જાંબુનો. કેટલો? ખાલી એક. એ પણ નાનકડો. ગુલાબ જાંબુડો નથી કીધો મેં, જાંબુડી કીધી છે. એને ગુલાબ જાંબુડી છે એટલે નાનકડી કેલરી, નાનકડી જાંબુડીની આ શું કહેવાય કે કેલરી છે. જાંબુડો આવે ને તો એની કેલરી 300 350 હોય. એટલે લગ્નમાં જે જાંબુડા મળે ને એની કેલરી 350 400 હોય. સમજાય છે? સો એ જાંબુડા 2 ખાઈ લીધા એટલે પ્રોગ્રામ પૂરો તમારો, અને ફરી પાછું જમવાનું જમી લીધું. લાઈન તાત તો લગ્નમાં આવ્યા છીએ, એ પ્રોગ્રામ પૂરો. 2000 કેલરી એક જ ટાઈમમાં ખાઈને ઘરે, હે ને? સો હેલ્ધી વસ્તુઓ ખાઓ. અત્યારે ઘણા બધા 2-3 જણના ફોન આવ્યા છે, લગ્નમાં જઈને આવ્યા, પેટમાં દુખાય. મેં કહ્યું જાઓ, હજી લગ્નમાં અહીંયા જ રહેતા હતા ને અહીંયા જ રહેવાય.
એને જો ખાસ એવું ના કરો, પેટ દુખે એવી વસ્તુ ના કરો. સાચવીને ખાઓ. બાપા ગરમી છે, શિયાળો હોય ને તો હજી હાલે. ઉનાળામાં તો કેટલી વસ્તુઓ જલ્દી તરત બગડી જાય. ક્લિયર છે? તો હરિલાલ સર ક્યાંય પણ જઈએ, સ્વાસ્થ્ય પહેલા. લગન તો છે જ, લગનમાં હાજરી આપીએ એટલે એને ખબર જ છે તમે આવી ગયા. એ તમને એમ નહીં પૂછે કેટલું ખાઈને ગયા એમ. તમને પૂછશે કોઈ? નીકળતી વખતે ખાલી જઈમાં ને, હા, પણ એમ નહીં પૂછે કેટલું કેટલું ખાધું, કે કેટલા ગુલાબજાંબુ ખાધા, કેટલી પૂરી ખાધી, એવું પૂછશે કોઈ? તો જેટલી જરૂર છે એટલું જ ખાઓ. તમને જેટલું યોગ્ય લાગે છે એટલું જ ખાઓ. રેડી? ક્લિયર છે બધાને? આમે સો બીજું એ બાપરે, શીરોમાં સ્ત્રોત ઉપલબ્ધ નથી. શા માટે? કારણ કે શીરો બધાની ઘરે અલગ અલગ બને. કોઈ ઘીમાં બનાવે, કોઈ શેકીને બનાવે, કોઈ તેલમાં બનાવે, કોઈ કાજુ નાખીને બનાવે, કોઈ દ્રાક્ષ નાખીને બનાવે, કોઈ દૂધ નાખીને બનાવે. એટલે બિચારો શું કહેવાય કે ઓનલાઈન વાળા કન્ફ્યુઝ છે કે શીરાની કેલરી શું કેવી એમ. પણ શીરાની ઓલમોસ્ટ એક ચમચો તમે શીરો જે લ્યો છો, આપણે અસ્મિતાબેન, એની કેલરી પણ ઓલમોસ્ટ, જો શીરામાંથી ઘી બહાર નીકળતું હોય, સમજી ગયા, શીરો મૂકી દીધા પછી ઘી ઉપર તરી જતું, એનો મતલબ કે શીરો ઘી પીને ધરાઈ ગયો. અને એના પછી અને તેલ એના પછી અને ઘી રાખ્યું બહાર, તમને બતાવવા હતું કે આ શીરામાં ઘી છે એમ. તો એવો શીરો જો લથપથ તો તમે લ્યો તો એક ચમચાની અંદર 350-400 કેલરી હોય. ક્લિયર છે બધાને? શીરોની કેલરી મેં તમને કહી દીધી, 350-400 કેલરી હોય એ શીરામાં. હે ને? પછી દરેક અલગ અલગ, ક્યાંક લાપસી બને એની કેલરી અલગ હોય. હે ને? અનિતાબેન બનાવે એની કેલરી અલગ હોય. અહીંયાથી અસ્મિતાબેન રસોડામાં જઈને બનાવે એની કેલરી અલગ હોય. હા, કીર્તિ મેડમ બનાવે એની કેલરી અલગ હોય. સો ડિપેન્ડ કરે છે. ઓકે, સો એક ગ્લાસ છાશ 80 કેલરી વિથ માખણ. માખણ હોય તો, બાકી માખણ કાઢી લો છો તો એની કેલરી માત્ર 30-40 કેલરી જ રહે છે. સો છાશ તમારે જેટલી પીવી હોય પી શકો છો. ઓકે, 1 લીટર છાશ પીવી છે તો પીવો, કઈ ના નથી. 100 કેલરી ફટાફટ યુટિલાઇઝ થઈ જશે. ઓકે ટ્વિંકલ મેડમ, લથપથ તો શીરો નથી ખાવાનો. શીરો, અરે અરે અરે, લગન વાળો મને યાદ આવી ગયું. કોઈ વિડીયો જોયો છે? હલો, વિડીયો જોયો છે ને? શીરો ગરમા ગરમ શીરો. એ ઇન્સ્ટાગ્રામ ઉપર નથી જોયું, બધા જોયો હશે. હલો, સર્વ કરતા હોય છે કરો, શીરો ગરમા ગરમ શીરો એમ કરતા કરતા ઓલો કોમેડી વાળો વિડીયો કદાચ કોઈ જોયો હોય તો. સો અમેઝિંગ. લેટ્સ ગરમ દૂધ 124 કેલરી વિથ શેના સાથે? તો મલાઈ સાથે. વિધાઉટ મલાઈ આ કેલરી ઘટી અને 60 થઈ જશે. સો તમને રાતના સમય ભૂખ લાગે, રમેશ સર, રાત્રે એવું લાગે 9-10 વાગે આજુબાજુ ભૂખ લાગે છે, તો દૂધને ગરમ કરો, મલાઈ કાઢી અને હળદર નાખીને પી શકો છો. ઓકે, રેડી? સો એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરશે. અને દૂધ છે એ નેચરે બેઝિક છે, જે જેથી કરીને રાત્રે તમને ગેસ એસિડિટી જેવી ટ્રબલિંગ નહીં કરાવડાવે, ખાટા ઓટકાર નહીં લવડાવે, આ બધી વસ્તુ. એટલે રાત્રે સૂતી વખતે હળદર નાખીને દૂધ પી શકો છો. બીજી વસ્તુ, ફ્રૂટ જ્યુસ. 100 ગ્રામ ફ્રૂટ્સના જ્યુસ કાઢવામાં આવે તો 40 કેલરી, 30-40 કેલરી તમારી ઓન એન એવરેજ. એટલે આપણે કહીએ છીએ ફ્રૂટ્સ વધારે તમે જેટલા લઈ શકો એટલા લો. બીજી વસ્તુ, ચલો બટેકા આવી ગયા, આલુ કી ભાજી, બટેકા પૌવા, હે ને, બટેકા વડા અને બટેકાના ભજીયા. આ બધી ભજીયું થઈ જાય આપણું. ભજીયું ખાવામાં, ભજીયામાં બટેકું નાખ્યું તો ભજીયું થઈ જાય. એ 100 ગ્રામ આલુની અંદર 162 કેલરી હોય છે. કેટલી? 162 કેલરી. એટલે કે એક બટેકું બરાબર 162 કેલરી. હવે આપણા ખીચડીમાં બટેકા, બરાબર, શાકમાં બટેકા, હે ને, તો બધી વસ્તુ બટેકા ઉડાડી નાખ્યા, દાળમાં બટેકા, એને ક્રશ કરવા હાટુ, દાળને ગાઢી કરવા હાટુ બટેકા. બાપા મારી નાખ્યું, બટેકાને ડુબાડી જ માર્યું. એને પછી તમને માર નાખશે. હાલ કે હું તારા અંદર આવી ગયો, આ તને વજન વધારી આપું એમ. તો બટેકા એટલે ના પાડીએ છીએ કે એની કેલરી વધારે છે, બીજું કઈ નથી. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે, પચાવ એકદમ થઈ જશે, સ્વાદે સારા મીઠા લાગશે, કારણ કે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે એટલે. પણ શરીરને કોઈ પણ પ્રકારનો ફાયદો આપતા નથી. બટેકાનું શાક બહુ જ ભાવે મને, પ્રતીક્ષા મેડમ. હે પ્રવેશિકા મેડમ, એવું લાગે? બટેકા તો મને વઘારીને બનાવે ને તો બહુ મજા આવે એમ. હે ને, બટેકા ભૂંગળા મને બહુ ભાવે. હે, તો આવી બધી વસ્તુ થશે, તમને આવી ક્રેવિંગ આવશે. જ્યારે વજન વધારે હશે ને તો આવી બધી વસ્તુઓ વધારે ખાવાનું થશે. સો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ બોડી વધારે માંગશે. હે ને? સો ખાસ આ વસ્તુ, દહીં 100 કેલરી હોય છે, જેવું દહીં, બરાબર. પછી તમારા ઘરમાં તમે દહીં જમાવો છો એની કેલરી અલગ, તમે મિલ્ક ડેરી પાર્લરમાંથી લાવો છો એની કેલરી અલગ. 100 ને એવરેજ 80 થી 100 કેલરી હોય છે. લ્યો,
દુનિયામાં સૌથી એવું કોઈ ફ્રૂટ્સ હોય જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછામાં ઓછો હોય અને જેની કેલરી ઓછામાં ઓછી હોય એવું ફ્રૂટ્સ હોય તો એ છે એપલ. ઓકે, સો એટલા માટે કહેવાય છે કે એપલ જેટલું પણ સફરજન લેવામાં આવે પણ એ સફરજનને બિચારાને બગાડી નાખે. હવે રાજસ્થાન વાળા સફરજન ખવડાવે આપણને, લ્યો. પહેલા તો બિચારા શું કહેવાય કાશ્મીર વાળા ખવડાવતા હતા, પણ હવે રાજસ્થાન વાળા ખવડાવે. હવે તમે એમ કહો પેલા લાલ સફરજન હતા, હવે એમ કહો સાહેબ લીલા સફરજન, તો હા કે મળશે ને. પછી એમ કે કાળા સફરજન, તો કે હા કે મળશે. તો કે પીળા કલરનું સફરજન, તો એ કે મળશે. લાલ કલરનું સફરજન, તો એ કે મળશે. કેટલા સફરજનની જાતિની પ્રજાતિ બગાડી નાખી, સફરજનની પ્રજાતિ બગાડી નાખી આખી, હે ને. સો ઓરિજિનલ સફરજન એક જ છે, જે વેક્સ કોટેડ. જેટલા સફરજન ચમકતા હોય ને એ સફરજન ક્યારેય નહીં લેવાના, ધ્યાન રાખજો. જે સફરજન વધારે ચમકતું હોય ને એ સફરજન સૌથી વધારે હચવાયેલું હશે અને સૌથી જૂનું સફરજન હશે. એ સફરજનને બહારથી બગડે નહીં, બહારથી હવા એન્ટર ના થાય ને એના માટે એના ઉપર વેક્સ લગાડવામાં આવે, કોટિંગ કરવામાં આવે. તમારી ગાડી ચમકે ને, તમે ગાડી ઉપર કોટિંગ કરાવડાવો, ગાડી કેવી ચમકે? પછી સફરજનને કોટિંગ કરી દેવામાં આવે જેથી કરીને ચમકે. પણ એ જેવું તમે ખાશો એવું કેમિકલ બધું, કાં તો એ સફરજન બિચારું અંદરથી બગડવાનું ચાલુ કરે. આ બહારથી હેલ્ધી દેખાતા સફરજનને જ્યારે કાપો તો અંદરથી વચ્ચોવચ્ચથી સડી ગયું હોય, વચ્ચોવચ્ચથી કોવાઈ ગયું હોય, હે ને. સો ખાસ આ વસ્તુઓનું ધ્યાન રાખજો. ઓકે, સો ચલો આ બધી અહીંયા ફળ ફ્રૂટ સુધીનું તમે જોઈ લીધું ને. સો આટલી વસ્તુ આજે ધ્યાને લઈએ અને આપણા ખાવાની અંદર આ બધી વસ્તુને ખાસ હેલ્ધી રીતે આપણે ધ્યાન રાખીશું કે કઈ વસ્તુને ક્યારે અને કેટલા પ્રમાણમાં લેવી છે. ઓકે, વેરી ગુડ. સો થોડું ઘણું તો કેલરી મેનેજમેન્ટ કરી શકશો ને? યસ, વેરી ગુડ, સુપર, હે ને. સો અહીંયા એક ભૂપેન્દ્રભાઈ છે, ભૂપેન્દ્રભાઈ અનમ્યુટ કરી શકો તો અનમ્યુટ કરો. સો તમારી સાથે હું વાત કરી લઉં. એક મહિન્દ્રા મોટરોલા એડ્જ કરીને ફોન છે. ચલો ફટાફટ કે નીતાબેન તમે બહુ ગુલ્લી મારો છો, નહીં હાલે આમ. સર ક્યાં ગયા ભૂપેન્દ્ર સર? છે અનમ્યુટ કર્યું? હેલો. હા સાહેબ ક્યાં રહીને બોલો બોલો બોલો. હા દેખાય દેખાય, બોલો બોલો સાહેબ, શું મદદ કરીએ? હેલો. હા સર. છે? હા સર, મારે ડાયાબિટીસ નો પ્રોબ્લેમ લાગે છે. લાગે છે કે છે? નહીં એવું નહીં, પણ કોઈક વાર એવું વધી જાય, કોઈક વાર ઓછું થઈ જાય. કોઈ મેડિસિન દવા ચાલતી નહીં. એનો મતલબ તમે પ્રી ડાયાબિટીક છો, રાઈટ? ઇનિશિયલી રિપોર્ટ કરાવ્યો છે? રિપોર્ટ કરાવીએ કોઈક વાર 200 સમથિંગ 220 રહે. એ બધાને ગોળી મારો, 3 મહિનાનો રિપોર્ટ કરાવી દો એક સાથે, એટલે ફાઇનલ કન્ક્લુઝન લાવો. જે કરવું છે એના માટે સ્ટેપ લો. 3 મહિનાની સુગર સાહેબ. એજ શું છે તમારી? બહુ નાની એજ દેખાય છે મને, કઈ એજ વધારે લાગી નથી રહી. કેટલી એજ છે હમણાં તમારી? 42. યસ, તો સર બહુ નાનકડી ઉંમર સાથે ડાયાબિટીસ માટે એક કામ કરો, જલ્દીથી એક કામ કરો કે 3 મહિનાનું તમારું જે કહેવાય ને કે 3 મહિનાનું ભેગું જે રિઝલ્ટ હોય એને ખાસ રિપોર્ટ કરાવડાવજો અને પછી કન્ક્લુઝન કરો કે HbA1c નો રિપોર્ટ કેટલો આવે છે. ઓકે. અને સર કેટલું વજન કેટલું હશે હમણાં? 90 પ્લસ હશે. 10 કિલો વજન ઘટાડજો, સુગર જતી રહેશે. બોલો. અને મારું એવું કેવું છે, પ્રશ્ન છે. હા હા. મારે 2014 માં લાસ્ટ બેબી હતી, પછી આ સુગર ને લીધે પ્રેગ્નન્સી ના થવી એવું બની શકે? ડેફિનેટલી બની શકે, બની શકે ડેફિનેટલી. કારણ કે સુગર એ સાયલેન્ટ કિલર છે. એ તમારા શુક્રાણુ ઉપરથી લગાવી અને તમારી કિડની, તમારું લીવર, આપણી નર્વસ સિસ્ટમ, આ બધી જ વસ્તુ ઉપર ઇફેક્ટ કરે છે. કારણ કે જે ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ ને બોડીની અંદર, એ ક્વોલિટી મેન્ટેન ના થાય. ક્વોલિટી મેન્ટેન ના થાય, સમજ્યા? તમે સર્વાઈવ કરી શકો પણ આપણા જે અંદર જે કાર્ય કરવાની જે અંગોની કાર્યક્ષમતા છે ને, સુગર ઓવર સુગરના લીધે તો સુગર ફ્લક્ચ્યુએશનના લીધે ઘટી શકે છે. બરાબર છે. સો ડેફિનેટલી સર આ બધી વસ્તુની અંદર તમારા જે બોડીની અંદર જે ઇન્સ્યુલિન જે રેઝિસ્ટન્સ હતો, ઇન્સ્યુલિન જે ફ્લક્ચ્યુએશન છે ને એને એક વખત કંટ્રોલ કરી દો. અહીંથી તમે હીરાલાલ સરનું રિઝલ્ટ સાંભળ્યું ને, તો એવા તો ડાયાબિટીસની અંદર અઢળક રિઝલ્ટો છે કે જેમને પોતાની ડાયાબિટીસને કંટ્રોલ કરી અને ટેબ્લેટો બંધ કરી છે. રાઈટ? સો શારદા મેડમ તમે અહીંયા આગળ છો, શારદા મેડમ હાજર હોય તો એન્ડેજ કરી શકો છો. આઈ થિંક એક બહાર ગયા છે. સો શારદા મેડમ થી લગાવી અને 6 થી 7 વ્યક્તિઓ એવા છે જેમને પોતાની સુગરની અંદર ટોટલી રિઝલ્ટ મેળવ્યું છે. તો ભૂપેન્દ્ર સર બે જ વસ્તુ છે, ખાલી હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ કરો,
થોડીક લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરો અને તમારા બોડીને જે જોઈએ છે પૂરતું પાડો. માત્ર 90 થી 120 દિવસ મોર ધેન સફિશિયન્ટ છે. અવાજ આવે છે સર? હા આવે છે આવે છે. ઓકે. સો પ્રેગ્નન્સીનો જે પ્રશ્ન જે છે તમારો એ હું પર્સનલી તમારી સાથે એક વખત વાત કરીને આપણે એને ડિસ્કસ કરીશું, બરાબર? કારણ કે રહેવામાં તો જો જાગૃતિ મેડમ અહીંયા છો, હાજર છો? ઓઇલ ચેક કરી લેજો. હા, બરાબર. ઓકે. સો પ્રેગ્નન્સીના રિઝલ્ટની વાત કરીએ તો અહીંયા ગીતા મેડમ તમારા નિર્મલાબેનનું પ્રેગ્નન્સીનું રિઝલ્ટ કેવી રીતનું હતું મને કહો. અનમ્યુટ કરજો. સર હા, મારા ગેસ્ટ છે નિર્મલાબેન, એમને પ્રેગ્નન્સી પ્રોબ્લેમ હતો, બંને ટૂંક બ્લોક હતી. ડોક્ટરે ના જ પાડી હતી કે આ ઉંમરમાં તો એમની પ્રેગ્નન્સી રહેશે જ નહીં, એમ અત્યારે પોસિબલ જ નથી. ઘણી બધી એમને દવા અને બધું કરાવી લીધું હતું, તેમ છતાં એમની પ્રેગ્નન્સી નો નથી રહી. અને અહીંયા આવીને 2-3 મહિના આપણી સાથે કન્ટિન્યુ કર્યું અને બંને ટૂંક એમની ખુલી ગઈ અને અત્યારે પ્રેગ્નેન્ટ છે. 8મો મંથ હાલે છે એમનું. વાવ, અમેઝિંગ. સો લાસ્ટ મેં હમણાં થોડાક ટાઈમ પહેલા તમને થોડાક દિવસ પહેલા જ કીધું હતું કે 11 વર્ષ પછી પણ પ્રેગ્નન્સી કન્સીવ થઈ છે, રાઈટ? સો એમને અને પણ એક સેકન્ડ મંથ ચાલી એવી રહ્યું. જ મારી સાથે એક એવી જ રીતે કલ્પનાબેન કરીને હતા, એમને 10 વર્ષનો બાબો હતો, 10 વર્ષથી પ્રેગ્નન્સી નથી રહેતી. તો એમને એ તો અહીંયા વેટ લોસ કરવા માટે જ આવ્યા હતા, પણ બોનસમાં પ્રેગ્નન્સી રિઝલ્ટ મળ્યું છે એમને, અને એમને અત્યારે 2-2.5 મહિનાની બેબી છે. અમેઝિંગ, અમેઝિંગ, અમેઝિંગ. એવા પ્રેગ્નન્સીના ઘણા બધા રિઝલ્ટ છે. એક જે નિધિબેન કરીને છે, એમને 9મો મંથ હાલે છે. એવા ઘણા બધા રિઝલ્ટ મેં 1 વર્ષમાં પ્રેગ્નન્સીના અપાવ્યા છે. તો અમેઝિંગ છે, બહુ મજા આવે છે. સો યસ, આ ટ્વિંકલ મેં ઓકે ઓકે નલિન સર ને ત્યાં હેન્ડ રેઝ છે. સો યસ નલિન સર અનમ્યુટ કરજો. સો ભૂપેન્દ્ર સર, ખાસ હું તમને બધા વ્યક્તિઓ સાથે પર્સનલી ટચઅપ કરાવડાવી, કારણ કે આમાં થાય કેવું, પ્રેગ્નન્સી કન્સીવ થઈ જાય ને એટલે માતાઓ બધી આરામ કરવા જતા રહે, હે ને? પછી લિંકમાં આવવાનું બંધ કરી દે, હે ને? સો તકલીફ ત્યાં પડે. અને પ્રેગ્નન્સી થઈ જાય એટલે બાળક સાચવવામાં, એટલે 1.5 વર્ષ સુધી ગોઈતા ન જડે અમને, હે ને? સો એવું થાય. યસ નલિન સર, બોલો બોલો. સર વાત કરજો ને આ ભાઈ જોડે. યસ એમના યસ યસ યસ, બિલકુલ બિલકુલ બિલકુલ. બોલો ને, બોલો સર, શું સિદ્ધરાજભાઈ. મદદ કરીએ? શું થાય તમારા, શું છે? સિદ્ધરાજ નામ છે મારું. હોય સાહેબ. ઓકે ઓકે ઓકે. યસ, તો થોડાક નજીક આવી જાઓ જેથી કરીને વોઇસ તમારો, કાં તો લેપટોપ એમની જોડે મૂકી દો જેથી કરીને વોઇસ આવે. યસ 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 સર, શું નામ છે તમારું? સિદ્ધરાજ ખાંટ નામ છે મારું. ઓકે ઓકે. સિદ્ધરાજ. યસ 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 સર, શું મદદ કરીએ? બસ આ તીખું ખવાઈ જાય ને ત્યારે હારું પેટમાં બળે છે, એસિડિટી જેવું થાય છે. ક્યારેક તીખું ખવાઈ જાય ને ઈચ્છા બહુ થાય પાછી ખાવાની તીખું. લીલા મરચાં બિલકુલ ખાવાની આદત છે. મોઢામાં નથી લાગતું પણ પેટની અંદર. પેટમાં લાગે છે એમ? અને એની સાથે બીજી કઈ તકલીફ? એની સાથે પેટ વધારે છે. પેટ હા હા, તો વજન નહીં સમજ્યા. વધારે પણ પેટ એકલું વધારે છે. હા, તો હવે હું તમને કહું, એ તીખું બળે છે ને, તીખું જે તમે એમ કહો છો ને ગેસ એસિડિટી ની તકલીફ છે, એના લીધે જ પેટ વધારે છે. હા હા જો એ એ જે ગેસ એસિડિટી ની જે પ્રોબ્લેમ છે ને એને સારી કરશો ને તો પેટ પણ ઓટોમેટિક ઘટી જાય. બોલો. હા એ જ કરવું છે તારે. સો આ બધાના રિઝલ્ટ સાંભળ્યા ને, આ બધાને એક ડાયજેશન સારા નહોતા. આપણી ગટ્સ હેલ્થ ખરાબ હોય ને ત્યારે બધા ઇસ્યુઝ થાય, રાઈટ? સાચી વાત છે. તો કઈ ટેબ્લેટ કે એવું કઈ લેવું પડે છે જ્યારે પણ આવી કઈ તકલીફ થાય ત્યારે? ના રેગ્યુલર નથી લેતો પણ અમુક ટાઈમે જો વધારે તીખું ખવાઈ ગયું ને ત્યારે લેવી પડે છે. નોર્મલ ટેબ્લેટ એસિડિટી હા હા, ઓકે. કેપ્સ્યુલ સો કઈ નહીં. ના બીજું કશું નહીં લેતો. વેરી ગુડ. સો સર, એક જ વસ્તુ કરવાની છે, થોડીક લાઈફસ્ટાઈલને વ્યવસ્થિત અરેન્જ કરી નાખો કે કયા ટાઈમે શું લેવું, કયા ટાઈમે શું ખાવું, અને કયા પછી કઈ વસ્તુ લેવી. આટલું કરી દેશો ને તો આ ગટ સેલ ટોટલ ઇમ્પ્રૂવ થઈ જશે. અને બીજી વસ્તુ કે અમુક ટાઈમે આપણા બોડીની અંદર ફાઈબર જેવી વસ્તુ ઘટતી હોય, અમુક વિટામિન્સ મિનરલ જે આપણા ડાયજેશનમાં આપણને હેલ્પ કરતા હોય એ ઘટતા હોય, અમુક આપણા જે પેટની અંદર HCl સિક્રેશન થતું હોય, એસિડ સિક્રેશન થતું હોય, જે પ્રોટોન પંપ આપણા અંદરથી ઇનહિબેટ કરતા હોય, તો એ બધી વસ્તુઓને બેલેન્સ કરવા માટે અમુક વિટામિન્સ મિનરલ્સની જરૂર હોય. એ પ્રોપર થઈ જાય એટલે તમને પ્રોપર એના અંદર શું કહેવાય કે આપણું હેલ્પ એના અંદર ડેફિનેટલી આપણું રિઝલ્ટ આવશે, રાઈટ? સો કાંઈ નથી સર, જરૂર તમારે ખાલી 1-2 મહિના તમે ખાલી લાઈફસ્ટાઈલ શીખી જાઓ, દેટ્સ ઇટ. તો પેટ પણ તમારું ઓલમોસ્ટ 4-5 ઇંચ અંદર જતું રહેશે. વજન કેટલું છે? 67. 67. અને ઊંચાઈ? ઊંચાઈ 5.5.
તો આમ જો તો વજન આઈડિયલ વેટ ઉપર છો પણ ફેટ વધારે છે. હા, ફેટ વધારે છે, એ પેટનું જ છે. હા, મોઢા ઉપરથી જ મને લાગ્યું નહીં, એટલે જ મેં કીધું મોઢા ઉપર તો છે નહીં. પણ જનરલી જેન્ટ્સ ની અંદર એવું જ થતું કે પેટ વધી જાય. હમણાં હીરાલાલ સરે કીધું ને કે મારે પેટ વધી ગયું હતું, તો એ પછી મારા અહીંથી માસા થાય છે. અચ્છા, હા, ઓકે ઓકે. સો મારા એમને પણ માસા પેટ જ ઘટ્યું છે, 5 કિલો વજન ઘટ્યું પણ પેટ ઘટી ગયું. બરાબર, તો સરસ. તમારે શું કરવાનું છે સર? વજન પાછું ગેઇન થઈ જશે પણ મસલ્સ ગેઇન કરવાના, નહીં કે હા ફેટ ગેઇન કરવાની. ઓકે, સો 5 કિલો ભલે ઘટી જાય, 2-3 કિલો તમારામાં ઘટશે, 2-3 કિલો ઘટી અને પછી પ્રોટીન રિપ્લેસ કરશો, પ્રોટીન વધારે વધારે બોડીને આપશો, દેન મસલ્સ ગેઇન થશે. અને મસલ્સ ગેઇન થયા પછી આ બધી વસ્તુ ઓટોમેટિકલી શું કહેવાય કે સોલ્વ આઉટ થઈ જશે. રેડી? ઓકે, અમેઝિંગ. તો જસ્ટ લાઈફસ્ટાઈલ તમે શીખશો તો તમારી સાથે તમારું ફેમિલી પણ શીખશે. અને અને સર, મારું બેબી 3 વર્ષ અને 4 મહિના થયા છે. હમ એનું વજન અત્યારે 11.5 કિલો છે. ઓકે, 3 વર્ષ. ઓકે ઓકે, તો વધી શકે છે. એનું વેટ પણ ધીમે ધીમે વધે છે એકદમ. એકદમ વધારવું નથી, પણ એના અંદર મસલ્સની માંસપેશીની વધારે ઓલી માત્રા રાખવાની છે. જો અહીંયાથી ગીતા મેડમની બેબી છે અને હું મારી બેબીની પણ વાત કરું તો એ માત્ર 16-17 મહિનાની છે. 17 મહિનાની છે ત્યારે એનું વજન 11 કિલો છે. રાઈટ? 17 જ મહિનાની છે. અને મોટી બેબી મારી ઓલમોસ્ટ 5 વર્ષની છે, તો એનું વજન 16 કિલો છે. સો અમેઝિંગ. યસ ગીતા મેડમ, તમારી બેબીનું શું રિઝલ્ટ છે? યસ સર, મારી બેબી જન્મીને ત્યારથી એનો વજન જ નતો વધતો. મને બધા મેડિકલમાંથી મેં નાસ્તો ખવડાવ્યો, આંગણવાડીમાં કોઈ કે તો ત્યાંથી લઈ આવો, તો બધો નાસ્તો ખવડાવ્યો, તો એનું વજન વધતો જ નતો. કેમ કે એ 7 કિલોની જ રહી હતી. 1.5 વર્ષની થઈ ને ત્યાં સુધી સર 7 કિલોની જ રહી. ગમે એટલું ખવડાવું, ગમે તે કરું, એનું વજન વધે જ નહીં. મેં દવાખાને પણ દવા બતાવી, ડોક્ટરે કીધું એ પ્રમાણે મેં નાસ્તો પણ આપ્યો, તોય નતો વધતો. અને અહીંયા આવીને મારી બેબીએ 2-2.5 મહિનાની અંદર જ 3 kg વેટ ગેઇન કર્યો છે અને અત્યારે 2 વર્ષની છે. યસ, તો સર સાંભળ્યું ને, તો એક જ વસ્તુ કરવાનું, છોકરાઓની ગટ નું પણ ધ્યાન રાખવાનું, એટલે ઓટોમેટિક વજન એટલે વધે. એ પણ 11.5 કિલો એટલે જ થયો કે મહિના પહેલા મેં એ અમદાવાદ થી મલ્ટીવિટામિન, D3, કેલ્શિયમ ને બધી મેં અંકુર હોસ્પિટલ માંથી દવા આપી હતી એમને, મલ્ટીવિટામિન ને એ બધી. એકચ્યુઅલી કેમિકલ બેઝ વસ્તુ ન આપો. મારું કહેવાનું એટલે સેન્સ એ પછી છે. એ ના આપવી પડે, એના કારણે. યસ યસ, તમે કેમિકલ બેઝડ જે વસ્તુઓ છે ને એ ના આપો. બાકી આ રહી તો બાપા, સર હું દવાખાનામાં જ બેઠો છું અત્યારે. હા, આ જો બધા દવાના ટીકડા ટબલ બધું લઈને જ બેઠો છું. આ બધું ન કહું, હું બધાને ન કહું કે હાલો તમે આ લઈ લેજો. આ ડાયાબિટીસ વાળા આયા એમને કહો જાઓ તમે શું કહેવાય મેટફોર્મિન ને ગ્લિમીપેરા લઈ લેજો. બરાબર, આ બધી વસ્તુ સલાહ આપી જ. આજે હોસ્પિટલમાં જ બેઠો જો બધાને બતાવો આ દવાનો ઢગલો પડ્યો, દવાના ટેબલ ઉપર જ બેઠો છું. પણ મારા મોઢેથી ક્યારે દવાનો હું કે દય ન નીકળે. કેમ? કારણ કે દવાઓ તો આપીએ જ છે ભાઈ. જેને જેને નથી સમજાતું એ બધાને દવા આપીને જ મોકલી દઈએ છે. પણ હોપસો કે કોકની દવા બંધ કરાવી શકીએ. સમજાય છે? ટાઈપથી 10.5 કિલો જ હતો. હમ એ હમ ખાલી એક મહિનો પેલી અમદાવાદ વાળી દવા પીધી, હમ. મેડિસિન, એના કારણે 1 કિલો વધ્યો છે. બાકી તો એ એટલે સ્ટોપ થઈ ગયું વજન હતું. કરતા છોકરાઓની અંદર સ્ફૂર્તિ અને ઇમ્યુનિટી સ્ફૂર્તિ તો બહુ છે. અને આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખો. ઓકે? રમવા કૂદવામાં ને બધી રીતે સ્ફૂર્તિ બહુ છે, પણ એ વજનમાં નહીં, નહીં નહીં, દોડવામાં થઈ ને બધી જશે. રીતે. થઈ જશે ધીમે 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 ધીમે. તમે આવો, તમારું પેટ ઓછું કરો, તમારી ગેસ એસિડિટી સારી કરો, તમારા પાસે જે વજન છે એ વધારાનું વજન છે એ બેબીને દઈ દો. હે ને? એટલે થઈ જાય, ઘરમાં બેલેન્સ કરી નાખો એટલે બધું પ્રોપર થઈ જશે. ઓકે? યસ સો સર, મારો 12 વર્ષનો બાબો છે. એને મેં પેલા એ તો ભૂલ ભૂલી કરી ગયા હતી ને. એવી જ રીતે કે મેં દવાથી એનું વજન એવી રીતે જ એનું ગેઇન થઈ ગયું હતું અને 12 વર્ષની ઉંમરે એને 60 kg વજન થઈ ગયું હતું. એટલે મેં નાની બેબી વખતે આ ટ્રાય નથી કર્યો અને એને પણ મારા જે બાબો છે 12 વર્ષનો, એને અહીંયા આવીને જ 15 kg વેટ લોસ કર્યો છે. તો મારે અહીંયા બંને આપણે બાળકો વચ્ચે આવો એવી રીતે તફાવત છે. એકદમ મેં મેડિકલ થી તમે જેવી રીતે દવા આપો છો ને એવી રીતે મેં એને દવા ખવડાવી હતી. તો પછી જયારે વજન વધતો ગયો ને તો 12 વર્ષની ઉંમરે 60 kg થઈ ગયો હતો એનું. તો એ ભૂલ મેં કરી હતી, તે જે અહીંયા આવીને અત્યારે એમાં ઘણો બધો ફરક છે. સર અવાજ બંધ તમે થઈ ગયો મ્યુટ છો. પ્રીતમ સર તમે મ્યુટ છો. હું આની જ વાત કરતો હતો. 17 મહિનાની છે. સી ઇઝ 11 kg અને કાલે મેં જ એનું ટકું કર્યું છે.
એને જાતે ઘરે કરી નાખ્યું છે, હે કાં બેટા? સો આ બેબી 6 મહિનાની હતી ત્યારથી ન્યુટ્રિશન પીવે છે, એટલે કે ત્યારથી એને વિટામિન્સ મિનરલ્સથી લગીને બધી જ વસ્તુનું ધ્યાન રાખું છું. અને ટીલ ધ ડેટ એને વેક્સિન સિવાય બીજું કોઈ ઇન્જેક્શન નથી ખાતો, વેક્સિન સિવાય બીજી કોઈ દવા પણ નથી લીધી, રાઈટ? એને એની સાથે, કારણ કે આ કમ્યુનિટીમાં એને બધી વસ્તુ આપવાનું રીઝન એ છે કે એને છે ને અહીંયા નાક ઉપર વ્હાઇટ સ્પોટ રહી ગયા હતા બાય બર્થ, હા હા રાઈટ? સો એને પેટ ઉપર પણ હતા, તો પેટ ઉપર જતા રહ્યા છે વ્હાઇટ સ્પોટ જે ડાઘ હતા એ, અને નાક ઉપર જતા રહ્યા, થોડાક અહીંયા બાજુમાં રહ્યા છે આ બાજુ, પણ મને ડેફિનેટલી વિશ્વાસ છે કે એ પણ જતું રહેશે. ચલો ભાગો ભાગો હવે. મમ્મીને ફોન આપો, લે મમ્મીને ફોન આપી દેજો, જાઓ મમ્મીને ફોન આપ્યો. ચલો આ માને નહીં પાછળ, ચલો ભાગો, પડી જઈશ. ઓકે, સો કમ્યુનિટીમાં એને એકચ્યુઅલી એને જ ફીડિંગ કરાવવા કમ્યુનિટી જોઈન કરી હતી, પણ જેમ જેમ દિવસો જતા ગયા એમ આ તકલીફ એને વિઝિબલ થતી ગઈ હતી. પણ થેન્ક ગોડ આ કમ્યુનિટીનો કે હવે પ્રોબ્લેમ પાછી સોલ્વ આઉટ પણ થઈ જશે. સો વ્હાઇટ કોડનું રિઝલ્ટ નૈનાબેનના હસબન્ડને છે. ક્યાં ગયા નૈના મેડમ? છે, હાજર છે? કે સો સર નથી, આઈ થિંક. હોય તો હેન્ડ રેઝ કરજો. તો એમને વ્હાઇટ સ્પોટ હતો, ખાસ આ તો કોકનું હોય ને તો હું કહું કે ઓકે નૈના મેડમ છે ને? યસ નૈના મેડમ? યસ સર, હા મારું પાર્સલ આવી ગયું ને એટલે હું બહાર ગઈ હતી. ઓકે. સો તમારા સાહેબને આપણે વ્હાઇટ કરોળિયો, જેને કહેવાય હા કરોળિયો, સર. એ કરોળિયો જનરલી એવું કહેતા હોય છે કે જતો નથી પણ જાય છે. અહીં ગયો છે અને 25 વર્ષ જૂનો કરોળિયો ગયો છે. યસ નૈના મેડમ? કહેજો ને 35 વર્ષ શેર સર, કરો. 35 વર્ષથી. ઓહ વાહ, મારી ભૂલ છે. ઓકે, સોરી. હા હા, બોલો બોલો. હા સર, મારા હસબન્ડને ખાસ તો એમને બોનસમાં રિઝલ્ટ લીધું છે. આવી હતી હું કમરના દુખાવા માટે. હા હા મારી સાથે સાથે મને સારું થયું. મેં કમર લોસ કરી, 6 ઇંચ 12 કેજી વેઇટ લોસ કર્યું. સાથે મેં બોનસમાં પિત્તાશયમાં પથરીથી 20 mm ની એ મારી બોનસમાં રિઝલ્ટ મળ્યું છે. અને મારું રિઝલ્ટ જોઈને મારા હસબન્ડે પણ ચાલુ કર્યું હતું. તો એમને 2 જ મહિનામાં એમને 35 વર્ષથી કરોળિયો પાછળ પીઠમાં આખો બૈડો ભરેલો હતો. ક્યાંય પણ જગ્યાની વ્હાઈટ એકદમ. ઉનાળો આવે એટલે એમને એટલી ખંજવાળ આવે ને કે એમનાથી રહેવાય જ નહીં એમ. કેટલાય સ્કિનના ડોક્ટરો જોડે એમને બતાવ્યું હતું, પણ એમાં કઈ એમનું રિઝલ્ટ નતું મળ્યું. અને અહીંયા 2 જ મહિનામાં એમને બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું છે. એક કાચલો રાઈના દાણા જેવડો પણ હવે દાગ નથી કરોળિયાનો. વાવ. એને સો જઈ શકે છે, કારણ કે ઘણા બધા જણના આખા શરીરે કરોળિયા હતા, એ બધાના કરોળિયા ગયા છે. અને મારા બેબીનું ખુદ મારું રિઝલ્ટ છે. સો એનું પણ મસ્ત મજાનું રિકવરી આવી રહી છે. સો થઈ જશે. ઓકે, સો વેલ ગુડ. હવે કોઈને કઈ ક્વેશ્ચન નથી ને? તો ખાસ જેને પણ મદદ કરી છે એ લોકોને ખાસ કહેજો કે તમને ફરીથી પાછી રોશની મેડમ સાંજની લિંક આપે, અને ફરીથી આજનું સાંજનું સેશન પણ જોવાનું છે, જેથી કરીને તમે નક્કી કરી શકો કે તમને 3 દિવસ જરૂરથી અહીં શીખવવામાં આવશે કે તમારે શા માટે કરવું, તમારે કરવું કે ન કરવું, આ કમ્યુનિટીને અહીંથી હેલ્ધી વસ્તુ શીખવી તો કેવી રીતે શીખવી, આ બધી જ વસ્તુ કહેવામાં આવશે. ઓકે, વેરી ગુડ. સો ચલો હવે ટાટા બાય બાય કરીએ આપણે બધાય. 10:16 થઈ ગઈ છે. એકચ્યુઅલી 1 કલાક પ્રોગ્રામ હોય આપણો, પણ પિંકલ મેડમ વાતો કરવા રહીએ ને એટલે આપણો ટાઈમ જતો જ રહે. કા ઉર્વશી મેડમ? અરે બોલો બોલો, કોને લાવ્યા? તમે જોડે કોઈક બા બેઠા હતા ક્યારના, બિચારા કે વાત કરાવો ને કે. હા બોલો બોલો. વાત કરો લો સર. હા હા, આપો વાંધો નહીં. જની દુખી લો. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. શું તકલીફ છે બા? હા, મને ઢીસણ દુખે છે. અચ્છા, ઢીચણ દુખે છે. કેટલા ટાઈમથી દુખે છે? 10 વર્ષ ત્યાં દુખે છે. 10 વર્ષ ત્યાં? તો ડોક્ટરે એમ ન કીધું? મણકાની રગ દબાય એમ કે ડોક્ટર, તો આખો પગ હાથ બધું દુખે, અડધું અંગ જ. તે હું કાઢી લઉં એમ કે ડોક્ટર? એ તો એમ કે તમારે હાડકા ઘસી ગયા છે. તો નાખવા નહીં પડે? હવે શું કરશું? નાટકા ગઈ ગયા તો પાછા પૂરો કે એમને કહે ગઈ ગયા તો શું કરે? મારે જીવવાનું નહીં કે? કઈ નથી કરવાનું. જો આ બધાને અહીંયાથી સારું થયું છે, તો જે પણ જો હાડકું ભાંગી જાય તો પાછું જોડાય છે, બરાબર? પણ કેવી રીતે જોડાય? તો આરામ કરવો પડે, પ્લસ ખાવાનું સારું ખાવું પડે, તો એ હાડકું પાછું, તૂટેલું હાડકું પણ સંધાઈ જાય છે, બરાબર? તો એવી જ રીતે હાડકું ઘસાઈ ગયું છે, એ હાડકું ઘસાયેલા હાડકાને પણ પાછું પુરાવા માટે વ્યવસ્થિત ખોરાક ખાવો પડે. થોડુંક આપણે જે કરીએ છીએ દિવસ દરમિયાન એના ઉપર થોડુંક ધ્યાન આપવું પડે, તો બધી વસ્તુ પોસિબલ છે. રાઈટ? સો ઉર્વશીબેન ને કહેજો કે આ પ્રોગ્રામ અમને કે હજી 2 દિવસ જોવો જ કે, હો ને? અને જોશો ને તો નક્કી કરી શકશો ને પછી નક્કી કરી શકો તો આપણે ડેફિનેટલી હું તમને મદદ કરીશ. ઓકે, ઓકે, રેડી?
વેરી ગુડ. તો ઉર્વશી મેડમ એમને કહેજો કે એમના ઘરે કોઈ છોકરા કે કોઈ હોય વહુ કે કોઈ એમના ફોનમાં ઝૂમ ડાઉનલોડ કરીને પ્રોગ્રામ જોવે. હો ને? ઓકે, વેરી ગુડ. સરસ સરસ. તો થેન્ક યુ. ઓકે, સારું, ચલો ટાટા બાય બાય કરીએ. હવે કોઈને કઈ ક્વેશ્ચન નથી ને? સારું, ચલો. તો પ્રતિમાબેન તમારે અનમ્યુટ થાય છે ખરા? આઈ થિંક નહીં થતું. ચલો સોંગ પ્લે કરીએ. અને ખાસ આપણી ડીશ 1 વજનના ગુણ્યા 5 કરીને લેવાની છે. અને આજે ડિટોક્સ છે, ધ્યાન છે બધાને? હલો સર. હા હા, બોલો બોલો. હલો. હલો. હા, યસ 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 યસ. ગુડ મોર્નિંગ પ્રતિમાબેન. આજે અનમ્યુટ થઈ ગયું કા? અવાજ આવે છે ને? હા, બિલકુલ બિલકુલ બિલકુલ. હવે અવાજ આવે છે હો. મારે માથું દુખે છે સર. અચ્છા, વોટર ઇન્ટેક કરો વધારે વધારે. 10 દિવસ થયા, 10-12 દિવસ થયા. જોઈન્ટ થઈ છે. ડિહાઇડ્રેશન જેવું છે? નહીં, આ પાછળ જ દુખે છે. હું સવારે નંબર ચા નથી પીતી. હવે સવારે આ બધું ચાલુ કર્યું ને પાવડર નહીં, તો સવારે હું ચા નથી પીતી, નાસ્તો નથી કરતી. તો એ આપણું જે ચા હે? હા હા, શું કયો? એટલે મેં કીધું ચા પીતી ને એટલે કદાચ માથું દુખતું હશે. નહીં, એકવાર ચા બનાવીને પીધી પણ તો દુખે જ છે એમ સતત. તો તમારા જે ગ્લાસીસ છે ને, ગ્લાસીસ નંબર જે છે ને, એને થોડા ચેકઅપ કરાવડાવજો. કરાવવાની જરૂર પડે તો આજે આજનો દિવસ વેઇટ કરો. અને આજે ટોટલી આજે ઇલેક્ટ્રોલાઇટ પાછળ દુખે છે. હા, પાછળનું માથું દુખવું ઇન ધ સેન્સ એવો છે કે આપણે વિઝન ડિફેક્ટ હોય તો દુખે. આગળનું માથું દુખે તો આપણને હાઇપરટેન્શન વાળી તકલીફ હોય. વચ્ચેથી માથું દુખતું હોય, અહીંયાથી આપણે વચ્ચેના ભાગે માથું દુખતું હોય ને, તો શું કહે કે આપણે થકાન અથવા તો ઊંઘ પૂરી ના થતી હોય ત્યારે દુખતું હોય. સો માથા દુખવાના પણ અલગ અલગ રીઝન છે. એટલે તમને શા માટે કીધું કે પાછળની બાજુ દુખે છે તો અહીંથી આંખોના અંદર રોશની જાય અને રોશની પાછળ આપણા શું કહેવાય કે એના રિસેપ્ટર હોય, જે તમે બહારથી જુઓ ને અંદર ચિત્ર બનવાના. તો એ જે નસો હોય ને, નસો પ્રોપર જો ઇમેજ કેપ્ચર ના કરી શકતી હોય ને, તેના લીધે વિઝન તમારો પેલો કેમેરો ફોકસ ના કરી શકે, ફોટો સારો આવે, પછી કેમેરો ગરમ થઈ જાય. તો બસ આપણા મગજની અંદર એ કેમેરાના લેન્સ ઉપર વધારે પ્રેશર પડતું ને એના લીધે દુખે. ઓકે, નંબર ચેક કરાવી લો. હા, સમજાય છે? સો નંબર ચેક કરાવો, ધેન એને પ્રોપર ક્યોર કરશો. તો કારણ કે 10 દિવસથી માથું મને અડધો નંબર જ હતો. મેં 2 આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવી લીધું છે અહીંયા બરોડામાં જ. બરાબર. અડધો નંબર જ આવ્યો હતો. હવે વધી ગયો તો ખબર નથી મને એમ. હા, એટલે ઉંમર સાથે સાથે કેવાય મોતિયા ફરીથી રિકરન્સ છે. મોતિયા પરમાનન્ટ ટેમ્પરરી ટ્રીટમેન્ટ છે. મોતિયા એ શું છે? ટેમ્પરરી ટ્રીટમેન્ટ છે. તો એમાં ફરીથી રીચેકઅપમાં જઈ શકો છો. અને એવું લાગે કારણ કે 10 દિવસથી માથું દુખવું એ કોઈ પર્ટિક્યુલર રીઝન હોય એના પાછળ. કારણ કે એકાદ દિવસ દુખવું એ થાક હોઈ શકે. આ પાવડર ની ચાલુ કર્યો તો એમાં કદાચ નહીં, આ જો ઉભા રહો 1 મિનિટ. નહીં, જો હવે હું તમને પૂછું, ચલો કે આ અહીંયાથી આવીને માથાનો દુખાવો કેટલા વર્ષ જૂનો સારો થયો? અહીંયા અનિતાબેનને પૂછીએ. અનિતાબેનનું તો તમને ખબર જ છે ને? સો બીજા કોઈને એવું છે, કોઈને કે આ લીધા પછી હેડેક થયું કે હેડેક ગયું છે? સો બધાને જો અહીંથી પૂછું. યસ મનુબેન, તમને હેડેક નો પ્રોબ્લેમ છે? રાઈટ. સો આ લીધા પછી હેડેક નો ઇસ્યુ રહેતો નથી. ખાસ કે આનાથી ઉપરથી પ્રોબ્લેમ સોલ્વ આઉટ થાય છે. ઓકે, સો એ વન ટાઈપ ઓફ, હમણાં બેબી બતાવી 15 મહિનાની 17 મહિનાની, રાઈટ. સી ઇઝ ટેકિંગ એવરીથિંગ, રાઈટ. સો ના તમારા સુધી પહોંચે છે એના પહેલા કરોડો લોકોએ આપણો રાજા જેવો નાસ્તો લીધો છે. કેટલા લોકોએ? યસ. તો આજ અહીંયાથી પુષ્પા મેડમ છે. પુષ્પા મેડમ, તમને માઇગ્રેન નો કેટલા વર્ષ જૂનો દુખાવો હતો? યસ સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સર મને 4 વર્ષથી માઇગ્રેન નો દુખાવો હતો. જે ઓકે. મેડમ છે ને પાછળના ભાગે દુખાવો થતો હતો અને પાછળના ભાગે દુખાવો થતો હતો. ઓકે. એ અત્યારે બિલકુલ આરામ છે. અને અહીંયા આવીને કેટલા ટાઈમમાં તમને સારું થયું છે એમાં? મને એમાં 3.5 મહિનામાં ક્લિયર થઈ ગયું, કમ્પ્લીટ રિઝલ્ટ આવી ગયું મારું. બાકી MRI કરાવવો પડે ને એવી હાલત હતી પ્રતિમાબેન એમની. મગજના હા, MRI MRI કરાવ્યા, બધું કરાવ્યું, પણ એમને સારું નહોતું થતું. રાઈટ. સો અમેઝિંગ. તો ન્યુટ્રિશન હંમેશા મદદ કરે છે બોડીને રિકવર અને રિપેર કરવામાં. રેડી? ક્લિયર છે?
તો જરૂર લાગે તો ચેકઅપ એક વખત દેન કન્ટિન્યુ કરો. જે પણ લઈએ છીએ એને સાથે સાથે કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, વેરી ગુડ, સુપર. ચાલો તો હવે એક મસ્ત મજાના સોંગથી ટાટા બાય બાય કરશું. અને ખાસ ડિશ 1 આપણે આજે ડિટોક્સ છે તો ધ્યાન રાખજો. જે લોકો વેટ લોસ જર્નીમાં છે એમને જ ડિટોક્સ કરવાનું છે, અધરવાઇઝ ડિટોક્સ કરવાની રિક્વાયરમેન્ટ નથી, હે ને? ઓકે.